5/1994 હ્યુસ્ટનમાં ગાંધી મેમોરિયલ હોલમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન, કેસેટ નંબર 4. નમઃ શાંતાય તેજસે. હ્યુસ્ટન ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, બીજા ટ્રસ્ટી ભાઈઓ, સજ્જનો અને બહેનો, કોઈ વાર તમને પોતાની જાત માટે એવો પ્રશ્ન થાય, ધર્મનું પાલન કરવાથી શું મળે છે? ધર્મનું પાલન ન કર્યું હોય તો જીવનમાં શું વાંધો આવે છે? આવો કોઈ વાર પ્રશ્ન તમને થાય, તમે શું જવાબ આપો? મારી એવી માન્યતા છે કે ધર્મનું પાલન અને સંપ્રદાયનું પાલન એટલે કે પંથનું પાલન, આ બેમાં બહુ મોટું અંતર છે. ધર્મનું પ્રદાન, ધર્મનું પાલન જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ કરે છે કે આખી પ્રજા કરે છે તો ઓછામાં ઓછું એને 3 વસ્તુઓ મળે છે. અને આ 3 વસ્તુઓ મળતી હોય તો આંખ મીચીને તમે એમ કહી શકો કે આ વ્યક્તિ છે એ ધાર્મિક છે, આ પ્રજા છે, આ સમાજ છે એ ધાર્મિક છે. પણ જો આ ત્રણેયમાંથી એને એક પણ વસ્તુ ન મળતી હોય તો તમે આંખ મીચીને એમ કહી શકો કે આ વ્યક્તિ કે આ પ્રજા ધાર્મિક નથી. કદાચ સાંપ્રદાયિક હોઈ શકે પણ ધાર્મિક તો નથી જ. આ 3 વસ્તુઓને તમે યાદ રાખજો. ધર્મનું પહેલામાં પહેલું પ્રદાન છે પુરુષાર્થ, બીજું પ્રદાન છે પ્રામાણિકતા, અને ત્રીજું પ્રદાન છે પરમાર્થ. આ 3 વસ્તુઓ વ્યક્તિના જીવનમાં અને સમગ્ર પ્રજાના જીવનમાં જેટલા વધારે પ્રમાણમાં ઉતરી હશે એટલો જ ધર્મ ત્યાં વધારે હશે. અને જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થવાનો ને થવાનો જ. પણ જો આ 3 વસ્તુઓ નહીં હોય તો ધર્મ નહીં હોય, અને ધર્મ નહીં હોય તો કોઈ દિવસ પ્રજાનો વિજય થઈ શકે નહીં. એટલે આ 3 વસ્તુઓને સમજવાની છે. પુરુષાર્થ શું છે? આપણા ત્યાં 2 માર્ગો છે. એક માર્ગનું નામ છે ઋષિ માર્ગ અને બીજા માર્ગનું નામ છે શ્રમણ માર્ગ. ઋષિ માર્ગના 4 પુરુષાર્થો છે અને શ્રમણ માર્ગનો 1 પુરુષાર્થ છે. ઋષિ એમ કહે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે. અને આ 4થી જીવનનું બેલેન્સ બને છે. શ્રમણો કહે છે મોક્ષ એ જ પુરુષાર્થ છે, બાકી તો બધું ગૌણ છે, બાકી બધું સામાન્ય છે. આપણે ભૂલા ક્યાં પડ્યા, ભટકાઈ ક્યાં ગયા? કારણ કે ઋષિ છે એ જીવનને ધિક્કારતા નથી, સંસારને ધિક્કારતા નથી, સંસારનો ત્યાગ નથી કરતા, પત્નીનો ત્યાગ નથી કરતા, ઘરનો ત્યાગ નથી કરતા, સંસારને સુધારે છે. સારા પતિ બને છે, સારી પત્ની બને છે, સારા પિતા બને છે, સારો પુત્ર બને છે, સારો વેપારી બને છે, સારો રાજા બને છે. તમે જ્યાં છો ત્યાં સારા બનો એટલે તમારું જીવન ધન્ય થઈ ગયું. સારા થવા માટે જ્યારે તમે તમારા કર્તવ્યોને છોડીને ભાગો છો ત્યારે એ પલાયનવાદ છે, પુરુષાર્થથી ભાગવાની પ્રવૃત્તિ છે. અને એટલે આ 2 મુદ્દાને તમે યાદ રાખજો. ઋષિ છે એ કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ નથી કર્યો. બુદ્ધે ત્યાગ કર્યો, બીજા ઘણા લોકોએ ત્યાગ કર્યો, પણ કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ નથી કર્યો. પણ પત્નીનું સ્વરૂપ જે છે એ અર્ધાંગિની છે, દાસી નથી, કોઈ ગુલામડી નથી, દાસી નથી, એની અર્ધાંગિની છે. અને અડધો હક એને પૂરેપૂરો છે. 2 મળીને પૂર્ણતા પામે છે.
એકમાં અપૂર્ણતા છે, બીજામાં અપૂર્ણતા છે, બે અપૂર્ણ છે. પણ એકની પૂર્ણતા, એક પુરુષ વત્તા બીજો પુરુષ વત્તા ત્રીજો પુરુષ વત્તા ચોથો પુરુષ, કશું જ નહીં. એક સ્ત્રી વત્તા બીજી સ્ત્રી વત્તા ત્રીજી સ્ત્રી વત્તા ચોથી સ્ત્રી, કશું જ નહીં. પણ એક પુરુષ વત્તા એક સ્ત્રી બરાબર પૂર્ણતા, બંને મળીને પૂર્ણતા. આ બે સેપરેટ જુદા જુદા એકમો, એ એકમોને એક કરવા, એનું નામ લગ્ન સંસ્થા, એનું નામ લગ્ન સંસ્થા. અને એ લગ્ન સંસ્થાનું એક બીજું પણ હેતુ કારણ છે કે આગળ સૃષ્ટિ ચાલુ રહે, અને વાસના છે, કામ છે, કામને નિયંત્રણ મળે, એને એક વાડ મળે, એક ટેકો મળે, અને એના દ્વારા એ અનર્થોથી બચી જાય, અનિષ્ટોથી બચી જાય. આ એનો બીજો હેતુ છે. એટલે આપણા ત્યાં જીવનને એક બેલેન્સ બનાવવામાં આવ્યું છે. અને બેલેન્સ શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ છે. આ ચાર પુરુષાર્થો તમારા જીવનમાં હોય. સામાન્ય રીતે લોકો એવું માને કે અર્થનો પુરુષાર્થ તો છે જ, કામનો પુરુષાર્થ પણ છે જ, ધર્મ અને મોક્ષનો જ નથી, એટલે આપણે આ બધા આ માટે પ્રયત્નો કરીએ છીએ. વાત બરાબર નથી. જો વાત બરાબર હોત તો ભારત ગરીબ ન થયું હોત, તો ભારત ગુલામ ન થયું હોત. દરેક સમયમાં, દરેક ટાઈમમાં પુરુષાર્થ કરવાની તકો હોય છે, ચાન્સ હોય છે. હું ઘણી વાર લોકોને કહું છું, તમે પૈસા કમાઓ, ખુશીથી પૈસા કમાઓ. પૈસા નહીં કમાશો તો ન સમાજમાં તમારી પ્રતિષ્ઠા રહેશે, ના બીજી કોઈ જગ્યાએ રહેશે. સાધુઓ પણ પૈસા હશે તો બોલાવશે. અમે જોઈએ કોનું ગજવું ભરેલું છે, અને અમને એમ ખબર પડી જાય કે આ ગજવું ખાલી છે, એટલે આમ મોઢું કરી દઈએ. અનુભવ કરવો હોય તો કરજો, બધે ફરીને જોઈ જોજો. ત્યારે આ પુરુષાર્થ છે, એ પુરુષાર્થનો વિરોધ ક્યાંથી આવે છે? ત્રણ રીતે વિરોધ આવે છે. એક પ્રારબ્ધવાદ, એક પ્રારબ્ધવાદ, એક ખોટો વૈરાગ્યવાદ, સાચો નહીં ખોટો, અને ત્રણ ગેરસમજ ભરેલી ઈશ્વર કૃપાની માન્યતા. આ ત્રણ તત્વો માણસને પુરુષાર્થથી દૂર ભગાડે છે. આપણે વધારે પડતા પ્રારબ્ધવાદી થયા. નરુષિત શું કહે છે ખબર છે? તમે આયુર્વેદ વાંચો. આયુર્વેદ કહે છે કે તમારી ઉંમરને વધારી શકાય છે, તમારું શરીર સારું રાખી શકાય છે. અમારે આયુર્વેદ તો ઉપવેદ છે, અને એમાં લખ્યું છે 100 વર્ષ સુધી જીવી શકાય છે. અને મંત્રો, વેદ મંત્રોમાં લખ્યું શતમ જીવેમ શરદ, શતગું શ્રેણુયામ શરદ, શતમ પ્રબ્રવામ શરદ, શતમ દીનાહ શ્યામ શરદ. 100 વર્ષ અમે જીવીએ. અદીનાહ, લાચાર થઈને નહીં. કોઈના ઉતરેલા કપડા આવે તો પહેરી લઈએ, કોઈનો ઉતરેલો પાવડર આવે તો થોડુંક ઘોળીને પી લઈએ. બસ નજર જ એક જ નજર. કંઈક ખાવાનું મળે તો ખાઈ લઈએ, કોઈનું કંઈક મળે તો લઈ લઈએ. અદીનાહ. કોઈ પણ પ્રજાને જો તમારે ઊંચે લાવવી હોય તો એને પહેલા એને સ્વમાન આપો, અને ભિખારીને સ્વમાન ના હોય. જો ભીખ માગવી અને સ્વમાનથી જીવવું, એ બે એક સાથે ના રહી શકે. પહેલા નક્કી કરો, મરી જઈશ પણ ભીખ નહીં માગો. એ આવું નક્કી કરો, અને તમે જોજો કે તમે તમારો વિજય થશે. ઘણા માણસોને એવી ટેવ હોય કે જ્યાં જમવાનું મળે ત્યાં જમવા બેસી જાય. પ્રેમ હોય તો બેસો ખુશીથી, કોઈનો આગ્રહ હોય, પ્રેમ હોય, બેસવા જેવું હોય તો જરૂર બેસો. એકબીજાના ત્યાં નહીં જમો તો કોના ત્યાં જમશો? પણ અહીં તો પ્રેમ નથી, આગ્રહ નથી, કશું જ નથી. બસ ખાલી જમવું જ છે, પેટ ભરવા માટે. આવા માણસો કોડીના થઈને જીવતા હોય છે. 1 કરોડનો માણસ હોય છે, 1 કોડીનો માણસ હોય છે. મનમાં એકવાર નક્કી કરો, અને આખી પ્રજાને ઊંચે આપોઆપ પડશે. હું સ્વમાનથી જીવીશ. એટલે લખ્યું અદીનાહા. અને અદીનાનું મૂળ ક્યાં છે? ઉપનિષદમાં છે. એક જગ્યાએ મારે જવાનું થયું, અને આખું ગામ છે, હાઈસ્કૂલનું ઉદઘાટન, કળશ લઈને સ્વાગત માટે કુમારિકાઓ, બધું મોટું સરઘસ કાઢેલું. ઘણા સૂત્રો બોલાયા અને ઘણા ગમ્યા મને, પણ એક સૂત્ર મને ના ગમ્યું.
અને એ સૂત્ર આવું હતું, નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. મને આ સૂત્ર ના ગમ્યું. હું ઈશ્વરવાદી છું, પણ હું ભૌતિકવાદી પણ છું. એકલો કોરો ઈશ્વરવાદી નથી. કોરો ઈશ્વરવાદ દરિદ્રતા લાવે છે અને કોરો ભૌતિકવાદ અશાંતિ ઉત્પન્ન કરે છે. ભૌતિકવાદ અને ઈશ્વરવાદનું મિશ્રણ, એનું નામ જ ઉપનિષદ છે, એનું નામ જ અધ્યાત્મ છે. અને હું મારા ઘરની વાત નથી કરતો, તમે ઉપનિષદમાં જોજો, એમાં લખેલું છે, વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. હે ભાઈ, તું વિદ્યા અને અવિદ્યા, અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા, યસ્તદ વેદો ભયમ સહ, એક સાથે બેયને જાણજે. તો ભૌતિક વિદ્યાથી શું થશે? મૃત્યુમ તીર્ત્વા, એનાથી તું મૃત્યુ તરી જઈશ. મૃત્યુ એટલે શું? મરી જવું એ મૃત્યુ નથી, એ તો બધાને મરવાનું છે જ. લાચારી એ જ મૃત્યુ છે. લાચારીનું નામ જ મૃત્યુ છે. આખો દિવસ માગ્યા કરો, તમારી ગાડી આપજો, તમારું સ્કૂટર આપજો. આ બહેનો છે ને વાટકીઓ લઈને ફર્યા કરતી હોય. અહીં તો સારું છે, કોઈ પડોશી એવા નહીં હોય, તો દેશમાં ઘણા હોય, જ્યારે જુઓ ત્યારે વાટકીઓ લઈને ફર્યા જ કરતી હોય. અને વાટકીઓ લાવે ખરી, પણ પાછી આપવાનું ભૂલી જાય પછી. અને જ્યારે પેલા લઈ જનારા માગે ને ત્યારે મોઢું ચડાવી દે, પછી સંબંધ બગાડી નાખે. આ મૃત્યુ છે, આનું નામ મૃત્યુ છે. એક એવી કક્ષાએ પહોંચો તમે કે તમારો હાથ ઉપર રહે, આમ નીચે ના રહે. એક એવી કક્ષાએ, અને આવું શક્ય છે. પેલો ઋષિ કે છે, અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા. અહીંયા ઘણી વાર આવવાનું થાય. લોકો મને આગ્રહ કરે કે અહીં તો ઉતરેલા ઘણા કપડાં છે. મોટેલો વાળા તો ખાસ કહે કે અમારે ત્યાં તો ઘણા લોકો ભૂલી જાય છે, ભારતમાં મોકલીએ. અને ભારતમાં ગાંસડીઓ ભરી ભરીને કપડાં મોકલવામાં આવે છે. અમે કોઈ ખબરદાર ના મોકલશો, અમારી કુટેવને વધારે દ્રઢ ના કરશો, અને ભારતની આબરૂને વધારે હવે મેલી ના કરશો. કારણ કે બધું ગાંસડી જ્યાંથી જતી હોય ને ત્યાં બધા સમજે કે આપણા ચિંથરા જાય છે. ક્યાં? તો ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા. અરે કંઈક નાક છે કે નહીં, કંઈ આબરૂ છે કે નહીં? અમે અમારા કૌતરેલા પહેરશું, અમારા થીગડા વારેલા પહેરશું, પણ અમારે આ કપડાં નથી પહેરવા. અને સાચી વાત કહું તો અહીંના આવેલા કપડાં ખરેખર સાચી જગ્યાએ તો 25% માળ પહોંચતા હશે, બાકી તો બધા બીજી કોઈ જગ્યાએ જ પહોંચી જતા હોય છે. અને શિપમાં આવતો હોય કે પ્લેનમાં આવતા હોય કે ગમે ત્યાં આવતા હોય, એની છાપ કેટલી પડે છે. હું એકવાર જર્મની ગયેલો અને ઉતરેલા, ભાષા સમજાય નહીં, પેપરમાં જોયું મોટું હેડિંગ, તો મેં પેલા હોટલના મેનેજરને પૂછ્યું કે આ હેડિંગમાં શું સમાચાર છે, જરા મને સમજાવો. મને કે અત્યારે અમારે જર્મનીમાં 10 લાખ ટન માખણનો ભરાવો થઈ ગયો છે. 10 લાખ ટન. આ જર્મની ભાગીને ભૂક્કો થયેલો. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યાં સિગરેટ ન મળે, બિસ્કિટ ન મળે, રોટી ન મળે, 10 લાખ ટન માખણ ભેગું થયું છે. અને આઉટડેટ થવાની તૈયારી છે. હવે આ ક્યાં નાખવું એની ચિંતા છે. અરે મેં કહ્યું, અમે બેઠા છીએ, તમારે ચિંતા કરવાની હોય? આવા બધા પરમાર્થના કામ તો કરવા માટે ભગવાને અમારો જન્મ આપ્યો છે. ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા. શું આખા દુનિયાનો કચરો ભારતમાં ભરવો છે? આખા દુનિયાનો કચરો છે એ આપણે આપણા દેશમાં લાવીએ, અને પછી તમે એવી ઈચ્છા રાખો કે તમે સ્વમાનપૂર્વક, તમે ગૌરવપૂર્વક જીવન જીવો. એ કદી ના બની શકે. એક નાની સરખી રેલ આવી કે નાનું સરખું બાંધ તૂટી પડ્યો કે ધરતીકંપ થયો કે ફલાણું થયું, તરત જ ચપ્પણીઓ લઈને આખી દુનિયામાં નીકળી જવા. કેટલાક લોકો હંમેશા ચપ્પણીયા તૈયાર રાખે છે. એમને કોઈ નિમિત્ત જોઈતું હોય છે. બસ નિમિત્ત મળ્યું ને એક જાણે નીકળ્યા નહીં, લાવજો લાવજો લાવજો. આખી દુનિયાની અંદર હા કોઈ ગંભીર કારણ હોય, કોઈ ગંભીર પ્રશ્ન હોય, અને આપણી દુનિયા આગળ ટેલ નાખીએ તો વાત સમજી શકાય છે. હવે આવા ધરતીકંપ કે આવા નાના મોટા પ્રસંગો તો જીવનમાં આવ્યા જ કરવાના છે, અને એ તો આપણે સ્થાનિક રીતે પણ ઘણું હલ કરી શકીએ એમ છીએ. વાતમાં લોકો પાસે ઉઘરાણા કરવા, આ બરાબર નથી. હા, અને ફૂટપાથ ઉપર એકવાર હું લંડનમાં ચાલું અને એક મોટું પોસ્ટર લાગેલું, એક સાડી પહેરેલી સ્ત્રી, એના હાથમાં છોકરું, બાંગ્લાદેશની હોય કે ભારતની હોય,
અને નીચે લખેલું હેલ્પ મી. સામેથી બે ગોરા આવે અને બે ગોરાએ પેલું પોસ્ટર જોયું અને પોસ્ટર જોયા પછી મારી સાથે જે માણસો હતા, અમે 2-3 જણા અમારી સાથે જોયું. અને એ વખતે એવું લાગ્યું કે જો આ ધરતી જગ્યા આપે ને તો આ ધરતીમાં જણ સમય જઈએ એટલું. આપણે એમની આંખો કહી રહી હતી કે આ તમે ઇન્ડિયા, આ તમારું ભારત, હેલ્પ મી. જ્યારે જુઓ ત્યારે આવા છોકરાને આમ ને આમ ભૂખ મરો ને ફલાણું ને ફલાણું ને ફલાણું. તમને આ સિવાય બીજું કોઈ દૃશ્ય બતાવતા આવડતું જ નથી. પણ આ દૃશ્ય આપણે કેમ પહોંચ્યા? આ દૃશ્ય એટલા માટે પહોંચ્યા, આપણે ભૌતિકવાદની ઉપેક્ષા કરી. પરમેશ્વરે તો તમને ઢગલા ઉપર બેસાડ્યા છે. મને એક માણસે કહ્યું, ભારત એટલે સોનાના ઢગલા ઉપર બેઠેલો ભિખારી. સોનાના ઢગલા ઉપર, એની પાસે કેટલો હિમાલય, કેટલી નદીઓ, કેટલી ખાણો, કેટલો દરિયો, કેટલી વિપુલ સંપત્તિ. જાપાન પાસે ખનીજ નહીં, જાપાન પાસે કોયલો નહીં, જાપાન પાસે પેટ્રોલિયમ નહીં, જાપાન પાસે કોઈ મટીરિયલ નહીં, રો મટીરિયલ કશું નહીં. અને છતાંય તમે આખી દુનિયામાં જ્યાં જાઓ ત્યાં જાપાન જાપાન જાપાન. દક્ષિણ અમેરિકા જઈને આવ્યો, ઉતરતા જ્યાં જુઓ તો જાપાન જ જાપાન દેખાય. ભારત કેમ મર્યું? કારણ કે એને પુરુષાર્થ છોડી દીધો. કયો પુરુષાર્થ છોડી દીધો? ભૌતિક પ્રગતિનો પુરુષાર્થ છોડ્યો. કેમ છોડ્યો? ઇતિહાસ જોજો. 10મી શતાબ્દીથી માંડીને 15મી 16મી શતાબ્દી સુધી યુરોપની પ્રજા છે દરિયો ખૂંદતી હતી. કેટલા મરી ગયા એ દરિયામાં. 500 વર્ષ સુધી ઠેઠ હોલેન્ડથી માંડીને સ્પેન ને ઇટાલી સુધી પ્રજા આખી દરિયો ડખોળતી હતી. કેટલા માણસો મરી ગયા. પણ એમને દરિયો ડખોળવાનો બંધ ન કર્યો. એના પરિણામે શું થયું? વાસ્કોડી ગામા પેદા થયો, કોલંબસ પેદા થયો. એમને કોલોનીઓ આખી દુનિયાની અંદર વાવટા ફરકાવી દીધા. આપણા ત્યાં શું થયું? 10મી શતાબ્દીથી માંડીને 15મી શતાબ્દીનો ઇતિહાસ જોજો. જે કોઈ ક્રીમ વર્ગ નીકળ્યો બુદ્ધિશાળી, જે સૌથી ઊંચો, એ હિમાલય તરફ દોડ્યો અને હિમાલયમાં જઈને પલાઠી વાળીને બેસી ગયો. અને એને બધાને પલાઠી વાળતા શીખવાડી દીધું. પલાઠી વાળો, પલાઠી વાળો, પલાઠી વાળો. દુકાન છોડો, ઘર છોડો, પત્નીને છોડો, ફલાણાને છોડો. પણ ખર્ચ કરશું શું? પ્રારબ્ધ તમારા નસીબમાં હશે એ મળશે. નસીબ વિના કંઈ એક કોડીએ મળવાની નથી. અને લોકો પલાઠી વાળીને બેસી ગયા. પેલા એ દરિયા ડખોડ્યા, એને કેટલા કોલંબસ પેદા કર્યા. આપણે એક વાસ્કોડી ગામા કેમ પેદા ના કર્યો? એક કોલંબસ કેમ પેદા ના કર્યો? આટલો મોટો દરિયો હતો, આટલા ખારવા હતા, અને તમને ખબર છે બધા ખારવા આજે ધર્માંતરમાં ચાલ્યા ગયા. એને આપણે સાચવી ન શક્યા. કાં તો એ મુસ્લિમ થઈ ગયા, કાં તો એ ખ્રિસ્તી થઈ ગયા. થોડા ઘણા હવે રહી ગયા છે. કેમ? કારણ કે પાપી 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 પાપી, એને હંમેશા આપણે પાપની નજરે જોયા. અને એ જ પાપી માણસો અહીંયા કોલંબસ બનતા હતા અને વાસ્કોડી ગામા બનતા હતા અને પોતાના દેશનો ઝંડો ફેરાવતા હતા. આપણી બાજુમાં અંદામાન ને નિકોબાર, આપણી બાજુમાં આખો ઓસ્ટ્રેલિયા દેશ, 3 ભારત થાય એટલો મોટો દેશ ખાલી પડ્યો હતો અને પોકાર પાડતો હતો, આવો આવો મારી સમૃદ્ધિને ભોગવો. પણ આપણે હિમાલય તરફ દોડ્યા, પલાઠી વાળીને બેઠા અને અંતર્મુખ થયા. બસ જગત છે જ નહીં, સ્વપ્ન જેવું છે, ખોટું છે, મિથ્યા છે, કલ્પના છે. કરો કલ્પના. હવે ખાઓ બીજાનો પાવડર, હવે લાવો બીજાનું અનાજ અને કરો. એટલે વિદ્યામ ચ વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ. પેલું ઉપનિષદ કે છે ઉભયમ સહ. તું એકાંગી ના થઈશ. આપણા ઋષિ છે એ ધનુર્વેદના જ્ઞાતા છે, ખગોળશાસ્ત્રના જ્ઞાતા છે, ભૂગોળના જ્ઞાતા છે, ઓલરાઉન્ડર છે. એટલે સુધી કે કામશાસ્ત્રના જ્ઞાતા છે. કામશાસ્ત્ર ઉપર વાત્સ્યાયને આખું સૂત્ર લખ્યું છે. મોટો ઋષિ છે, એલર્જી નથી કરી. કારણ કે 4 પુરુષાર્થમાંનો એક પુરુષાર્થ છે. એટલે આ બેયને ભેગા જાણવાના. મેં મારે પ્રવચનમાં મેં કહ્યું, ભાઈ મારે તમને વાત તો જુદી કરવી હતી, પણ હવે તમારા સૂત્ર સાંભળીને મારે મારો વિષય બદલવો પડે છે. તમને ખોટું લાગે તો માફ કરજો. હું ભૌતિકવાદી છું. સારી ગાડી કોને નથી ગમતી? સારું મકાન કોને નથી ગમતું? પૈસા કોને નથી ગમતા? સગવડો કોને નથી ગમતી? અને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો એકવાર હરદ્વારના આશ્રમો જોઈ આવજો. કોઈ મિલ માલિકના બંગલા ના હોય એવા બંગલા બનાવ્યા છે. તમે મિલ માલિકના બંગલામાં જે સગવડો નહીં જુઓ એ ત્યાં તમને સગવડો જોવા મળશે. કથા કરવાની મિથ્યાની,
બધું મિથ્યા છે, કશું જ નથી, સ્વપ્નના પદાર્થો. પણ અહીં ક્યાં ભેગા કર્યા? આ સ્વપ્નના પદાર્થો આત્માને છેતરવાની વાત છે. એટલે ઋષિ ચોખ્ખો છે, ઋષિ ચોખ્ખો. મેં ઉદાહરણ આપ્યું. જુઓ, ગુજરાત જ્યારે 1960માં મહારાષ્ટ્રથી જુદું પડ્યું ત્યારે ગુજરાતની વસ્તી 2.5 કરોડ અને એનું અન્ન ઉત્પાદન છે 14 લાખ ટન. અમેરિકાથી સ્ટીમરો આવે કંડલા બંદરે અને પેલા નાના નાના ઘઉં, દર 3જી રોટલી અમેરિકાની, દર 3જી રોટલી અમેરિકાની. રાતડિયું અનાજ આવે, બધા ખાતા. પણ એક ઠીંગણો માણસ જન્મ્યો ભારતમાં, કલેવરથી ઠીંગણો, પણ વ્યક્તિત્વથી બહુ મહાન. અને એણે આપણને 2 સૂત્રો આપ્યા, જય જવાન જય કિસાન. અને પછી જય કિસાનમાં લોકો લાગી ગયા. આજે આ વર્ષે કેટલું અનાજ ઉત્પન્ન થયું ગુજરાતનું ખબર છે? ગુજરાતની વસ્તી 4.5 કરોડની થઈ અને ગુજરાતનું આ વર્ષનું અન્ન ઉત્પાદન છે 58 લાખ ટન થયું. 58 લાખ ટન. હવે અમેરિકાના અનાજની જરૂર નહીં, હવે અમેરિકાની સ્ટીમરની જરૂર નહીં. આ 25 વર્ષની અંદર જે પુરુષાર્થ થયો, બાંધો બાંધ્યા, નહેરો કાઢી, ફર્ટિલાઇઝરના કારખાના કર્યા, નવા બિયારણ લાવ્યા, ટ્રેક્ટર લાવ્યા, ફલાણું લાવ્યા, ફલાણું લાવ્યા, ફલાણું લાવ્યા, એના પરિણામે 58 લાખ ટન અનાજ. તેલીબિયા એટલા, કપાસ એટલો, ગોળ એટલો, ખાંડ એટલી, ખાંડના કારખાના એટલા. જો આ બધું ના કર્યું હોત તો 2.5 કરોડને આપણે નતા ખવડાવી શકતા, તો 4.5 કરોડને શું ખવડાવી શકવાના હતા? આ ભૌતિક વાત છે. અને ભૌતિક વાત છે એ પ્રયોગશાળામાંથી નીકળે છે, એ વિજ્ઞાનના દ્વારા નીકળે છે. તમારા દેશનું માપ એ રીતે કાઢી શકાય કે પ્રયોગશાળાઓ કેટલી છે, અને પ્રયોગશાળાનું માપ એ રીતે કાઢી શકાય કે તમે કેટલા આઈન્સ્ટાઈન પેદા કરો છો, કેટલા સર્ટિફિકેટ પેદા કરો છો. એની કોઈ કિંમત નહીં. કારણ કે દેશમાં તો અત્યારે બધા સર્ટિફિકેટ મળે છે, જે જોઈએ એ તમારે ઘર બેઠા બધા સર્ટિફિકેટ મળે છે. અને દેશમાં ડોક્ટરો એટલા સારા છે, એટલા ભલા છે કે જો તમારો વીમો પાકતો હોય ને તમે જીવતા હોય તો મરી ગયાનું સર્ટિફિકેટ આપી દે. તમને તમારું જો ભલું થતું હોય તો તમને જે જોઈએ એ આપી દે. એટલે ઉપનિષદ છે, વેદ છે, પ્રાચીન આપણા જે ઋષિ માર્ગ છે એમ કે છે કે મૃત્યુ નક્કી નથી. અહીંયા શ્રવણ માર્ગમાં શું કહ્યું? ક્યારે મરવાના, ક્યાં મરવાના, કેવી રીતે મરવાના, કોના હાથે મરવાના, કયા રોગથી મરવાના, બધું લખેલું છે, બધું નક્કી જ છે. એટલે આમાં કોઈ મીન મેઘ ના થઈ શકે. પેલા કે છે ના, એવું કશું નક્કી નથી. અહીં પટ્ટો બાંધો, કદાચ તમે બચી જાઓ એક્સિડન્ટમાં. એરબેગ વાળી ગાડી લો, કદાચ એક્સિડન્ટ થાય તો તમને એરબેગ બચાવી લે. અને એવા ઘણા માણસો બચી ગયા છે. એ પુરુષાર્થ ઉપર ભાર મૂકે છે અને પેલા પ્રારબ્ધ ઉપર ભાર મૂકે છે. એક ત્રીજો માર્ગ વચ્ચે પાછો એક બીજો માર્ગ છે. તમારે આવીને ભારતમાં જવું હોય તો જોજો, એક ટ્રકના પાછળ લખ્યું હશે, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. અહીં જોઉં છું તો એક ગાડીને એવું લખેલું નથી. અહીંયા એક ગાડીને એવું લખેલું નથી. તો ઘણી વાર વિચાર કરું કે આ બુરી નજર વાળા બધા ભારતમાં જ ભેગા થયા છે. જે જોયો તો ટ્રકના પાછળ લખ્યું બુરી નજર વાલે તેરા મુંહ કાલા. તો મેં એક ગાડીવાળાને પૂછ્યું, ભાઈ આવું કેમ લખ્યું છે? મને કે આ સ્વામીજી, આ તો મારી ટ્રક ને કોઈની નજર ના લાગે એટલા માટે. હવે ટ્રક જુઓ તો અહીં તો આપણે એને કોઈ ક્લાસ ના મળે એવો, પણ એને એમ કે આમ, અને એના કારણે આ બહેનો છે ને છોકરાને બધા કાણા ટપકા કરી કરી નીકળે. કારણ કે દરેક મોહલ્લામાં 1-2 ડોશીઓ નજર લગાડનારી હોય જ, એટલે છોકરાને આમ ટપકા કરી નીકળે. આ એક નવી થેરેપી નીકળી છે. અહીં એમ માને છે કે મારી ગાડીને પંચર કેમ પડ્યું? કોઈની નજર લાગી. એક્સિડન્ટ કેમ થયો? કોઈની નજર લાગી. અને એટલા માટે એક બીજો ઉપાય કરે છે. મોટા ભાગની ગાડીઓમાં એક જોડું લટકાડતા હોય છે, પેલું જૂનું જોડું હોય ને, એ જૂનું જોડું લટકાડતા હોય, કોઈ ચિતરી દેતા હોય છે. આ ફાંફા છે, આ પુરુષાર્થ નથી. આ પુરુષાર્થને અટકાવનારા ફાંફા છે. તમે આ રીતે કેમ એમ વિચાર કરો કે આપણે સારી રીતે જીવવાના છીએ, તો આ ખોટો માર્ગ છે. એટલે હું તમને કહું છું, ધર્મ તમારા જીવનમાં જો શરૂ થાય તો પહેલામાં પહેલા તમે પુરુષાર્થી બનો. અને પુરુષાર્થ છે એમાં પ્રારબ્ધ નહીં. પ્રારબ્ધનો મેળ ક્યાં છે? પૂર્વજન્મ સાથે. આ માણસ પૈસાદાર કેમ થયો? કે પૂર્વના પ્રારબ્ધથી. આ માણસ દુઃખી કેમ થયો? પૂર્વના પ્રારબ્ધથી. બધું ગોઠવી દેવાનું, બધું ગોઠવી દેવાનું. એનું પરિણામ શું આવે?
આજે તો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રમાં જઈને જુઓ તો સૌરાષ્ટ્રના પટેલો દરબારી રાજ્યો હતા, એટલા દુઃખી હતા, માટીના ખોરડા, સારી ઘોડી ના રાખી શકે, સારી રજાઈ ઘરમાં ના રાખી શકે, ઉપાડી જાય પેલા બધા, આટલો ત્રાસ હતો. આજે 4-4 માળની બિલ્ડિંગો થઈ ગઈ, મોટરો આવી, સ્કૂટરો આવ્યા, ટ્રેક્ટરો આવ્યા. કેમ? તક મળી, ચાન્સ મળ્યો એટલે ઊંચા આવ્યા. પહેલા પ્રારબ્ધ નતો, હવે પ્રારબ્ધ આવ્યા. હવે પ્રારબ્ધ નથી, એને ચાન્સ મળ્યો. એ તો દબાયેલી પ્રજા હતી, કચડેલી પ્રજા હતી. વર્ષો પહેલા તમે જઈને જુઓ, હરિજનનો છોકરો કલેક્ટર થાય એવી કોઈ કલ્પના હતી? હરિજનનો છોકરો કોઈ મંત્રી થાય એવી કલ્પના હતી? એ તો બિચારા પણે બેસે, ઠેઠ પણે. રાજકીય વાતાવરણ બદલાયું અને આજે એ બધા મંત્રી થયા, કલેક્ટર થયા. અહીંયા અમેરિકામાં એવા ઘણા લોકો આવ્યા જે આવતાની સાથે કોઈએ હોટલ રાખી, કોઈએ મોટેલ રાખી, કોઈએ કંઈ રાખ્યું, કોઈએ કંઈ રાખ્યું. પગ ઉપર ઊભા થઈ ગયા. એના અંદર શક્તિ હતી અને એને તક મળી. જ્યારે રાજકીય તકો, સામાજિક તકો, આર્થિક તકો ઊભી થતી હોય છે તો પ્રજા સમૃદ્ધ થતી હોય છે. એને મારી નાખો, એને કચડી નાખો તો પ્રજા ભિખારી થઈ જતી હોય છે. અને આ જ દશા જીવનના બીજા સુખ દુઃખોની છે. 8 વર્ષની છોકરી વિધવા થાય ઊંચી જ્ઞાતિમાં. મેં એકવાર સિદ્ધપુરમાં 1 મહિનો પ્રવચન કર્યું બ્રાહ્મણોની વાડીમાં. અને હું કોઈ વાર સરસ્વતી તરફ જઉં ત્યારે થોડું પાણી, અને હું જોઉં તો માથા મુડાવેલી કેટલીય સ્ત્રીઓ કાં તો કપડાં ધોતી હોય, કંઈ લઈ જતી હોય, આતી હોય. નિશાસો નાખું. આ માથા મુડાવેલી સ્ત્રીઓ, કોઈ 10 વર્ષની વિધવા થયેલી, કોઈ 15 વર્ષની, કોઈ 20 વર્ષની ઉંમરે, કોઈ 22 વર્ષની ઉંમરે, આખી જિંદગી સુધી 80 વર્ષ સુધી આ ઢસરડા કરવાની છે. બસ એક જ કે પૂર્વના કર્મ, એમ કે તારા પૂર્વના કર્મ, તે પૂર્વના પાપ કર્યા હતા તે આ તારે ભોગવવાનું આવ્યું. એકવાર મારે મુંબઈ જવાનું થયું અને બહેનોની જ સભા, મહિલા મંડળ. એક બીજા વૃદ્ધ સ્વામીજી હતા. મને કે મેં ભી ચલું? મેં કહું ચલો. પછી મને કે મેં ભી 2 મિનિટ બોલુંગા. તો મેં કહું વાંધો નહીં, 2 મિનિટ ભલે ને બોલતા હોય. તો એમણે પહેલું વાક્ય શું કહ્યું ખબર છે? આ તો તમારા આગળ કહેવાય નહીં પણ કહું છું હવે. મોટા ભાગની વિધવાઓ હતી. એમણે પહેલું વાક્ય આવું કહ્યું કે રાંડો હરખી રહેજો. આ ગયા જન્મે પાપ કર્યા તો આ જન્મે વિધવા થઈ છો. હવે જો આ જન્મે કરશો તો પાછા આવતા જન્મે પાછી. મને થયું કે મેં આ માણસને ક્યાં બોલવા દીધો. આ તો જખમ ઉપર મીઠું ભભરાવે છે. જખમ ઉપર મલમ લગાવવાનો હોય, ઘા ઉપર, એની જગ્યાએ આ તો મીઠું ભભરાવે છે. મને યાદ છે એક ગામમાં એક ઓળખીતા મારા શેઠ, એ 63 વર્ષે વિધુર થયા અને 63 વર્ષે 3 વાર પરણેલા અને 3જી વાર વિધુર થયા. વાંધો નહીં, મારી પાસે આવ્યા. મને કે મહારાજ, મારી તો ઈચ્છા નથી, આ લોકો બધા દબાણ કરે છે. સમજ્યા તમે? અર્થ સમજ્યા ને? આ લોકો બધા દબાણ કરે છે, હું તો આપની આજ્ઞા હોય એવું કરું. ઘણી વાર અમને લોકો હાથો બનાવે. હું કહું હા હા કરો કરો, એટલે બહાર જઈને શું કે ખબર છે, મારે તો નતું કરવું પણ આ મહારાજે આજ્ઞા કરી એટલે મેં કર્યું. મેં કહ્યું લોકો ગમે એવા દબાણ કરે, તમારી જો મક્કમતા હોય તો તમારે નહીં કરવાનું. તો એનો ચહેરો ઉતરી ગયો. એને એમ કે આ મહારાજ કે છે અને મને વાંધો નહીં. પછી ના એમ કે હવે ઠીક છે, આ તો તમારી પાસે સલાહ લેવા આવ્યા, હવે લોકોના દબાણ આગળ તો થોડુંક નમતું જોખવું જ પડશે. મેં ખુદ તમે પહેલા જ નમતું જોખ્યું છે. 63 વર્ષની ઉંમરે, 70 વર્ષની ઉંમરે, 75 વર્ષની ઉંમરે પણ કોઈ લગ્ન કરે, મને જરાય વાંધો નથી. હું એને હાંસી ઉડાવવા તૈયાર નથી, ભલે કરે. તમે હાંસી ના ઉડાવશો. એકલો માણસ કેવી રીતે જીવશે? મોટો બંગલો હોય ને ઘરમાં કોઈ ના હોય ને એકલી ડોશી હોય કે એકલો ડોસો. આ લોકો દોડિયા જે કંપની માટે કરે છે એને સમજવું જોઈએ. પણ મારી શરત શું છે કે 63નો મેળ છે ને એ 45-50 ના સાથે હોવો જોઈએ. બહુ તો 45-50-55 સાથે હોય તો વાંધો નહીં. હવે આમણે 63નો મેળ 14ની સાથે કર્યો. એક 14 વર્ષની વાણિયાની છોકરી, જૈન વાણિયા, અને જૈન વાણિયાની છોકરી સાથે આ પરણ્યા. કેમ પરણ્યા? કારણ કે પેલા છોકરીના બાપને પૈસા જોઈતા હતા અને આમની પાસે પૈસા હતા. હવે આ 14 વર્ષની છોકરી પરણીને આવ્યા. નવાઈએ કે આખા ગામની એક આકી પાછી. આ છોકરી છે ને એને આખા
50-55 વર્ષના માણસો એને કાકી કહે, કારણ કે સંબંધ તો ઉપર પુરુષથી આવે છે ને. કાકી કાકી કાકી. આ કાકીને રાજી કેવી રીતે રાખવા? એક ઘડિયાળ લાવી આપેલું શેઠે. શેઠ શું લાવી આપે? ઘડિયાળ. કાકીને ચાવી ભરતા ના આવડે. ચાવી ભરતા ના આવડે તો ચાવી ભરવાની જરૂર શું? ક્યાં આપણે ટાઈમ જોવો હતો? આ તો પેલું ઘરેણા તરીકે પહેરેલું. તો 2-3-4 દિવસ સુધી ઘડિયાળ એમને હાથમાં હોય. ગામના છોકરાને કોઈને કંઈક લે ને ભાઈ ચાવી ભરી આપતો, વળી ભરી આપે. તમે છોકરીની રેખા જોઈને કહી શકશો કે કેટલા વર્ષે વિધવા થશે? પેલો શેઠ જયારે 70 કે 72 પહોંચશે ત્યારે મરવાનો છે, અને ત્યારે આ 20 કે 21 પહોંચવાની છે. અને આ 20 કે 21 વર્ષે જો એ વિધવા થશે તો એના પૂર્વના કર્મે નહીં, એના બાપના કર્મે થશે અને સમાજના કર્મે થશે. પછી આપણે કે પૂર્વના કર્મે વિધવા થઈ, પૂર્વના કર્મે નહીં, એના બાપના કર્મે થઈ. અને સમાજ આખો આંધળો થઈ અને જમવા ગયો હતો લગ્નમાં, જાનમાં, પણ કોઈએ એ હિંમત ન કરી કે આ છોકરીને બચાવી લેવી જોઈએ, કારણ કે સમાજ છે એ તો નમાલો હતો. એટલે કરસનદાસ માણેકને લખવું પડ્યું, તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, કોડ ભરી કન્યાને પધરાવી, એવું એક ગીત છે એમાં. એટલે પુરુષાર્થ છે, એ પુરુષાર્થને અવરોધ કરનારું તત્વ કયું છે? એક પહેલામાં પહેલું તત્વ તો છે પ્રારબ્ધવાદ. તમે વાતમાં પ્રારબ્ધ લઈ આવો, વાતમાં પ્રારબ્ધ લઈ આવો તો તમે પુરુષાર્થી નહીં થઈ શકો. અને પુરુષાર્થી નહીં થઈ શકો તો તમે ધર્મને હાનિ પહોંચાડશો. રામે શું કર્યું? અસુરોનો નાશ કર્યો. વિશ્વામિત્રે કહ્યું અસુરો વધી ગયા છે, પણ રામે એમ ના કહ્યું કે કઈ વાંધો નહીં, હમણાં કળિયુગ છે ને, એ તો આપોઆપ હહુના પાપે મરશે. એવું ના કહ્યું, એને તરત જ નાશ કર્યો. આ ઋષિ યુગ છે. ઋષિ છે એ રાજાને કહે છે કે અત્યારે તો આ અસુરો વધી ગયા છે, એનો સંહાર કર. અને રાજા ઓછો પડે તો પોતે સંહાર કરે છે, પોતે ધનુષ બાણ ચલાવી શકે છે. આ ઋષિ છે. પછી તો રાજાને એવું કહેવાય નહીં, કહેવાથી એ પાપ લાગે, અને પોતાનેથી તો એવું થાય જ નહીં. એટલે ધર્મનું પહેલું જે પ્રદાન છે એ પુરુષાર્થ છે. અમારે ત્યાં એવું લખ્યું છે નીતિશાસ્ત્રની અંદર કે સમુદ્રમાં તમારું નાવડું ચાલતું હોય અને તોફાન આવે ને દરિયામાં નાવડું ડૂબી જાય, તમને ખાતરી થાય કે 100 માઇલ સુધી કિનારો નથી અને કોઈ હિસાબે બચી શકાય એવું નથી, તો પણ છેલ્લી ઘડી સુધી તમારે તરવાનું. હવે તરીને શું કામ નકામ? ડૂબવાના છીએ તો હવે મહેનત કરીને શું કામ મરવું? એના કરતા વગર મહેનતે મરો. પેલો નીતિકાર કહે છે કે છેલ્લી ઘડી સુધી હાથ ચલાવજો, નહીં તો તમને આત્મહત્યાનું પાપ લાગશે. જો હાથ ચલાવ્યા વિના મરી ગયા તો આત્મહત્યાનું પાપ લાગશે. એટલે એક પહેલો પુરુષાર્થવાદ, પ્રજામાં પુરુષાર્થ મૂકો. પટેલો લીલા કેમ? શું કારણ છે? તમે ગુજરાતમાં જાઓ, ગમે ત્યાં જાઓ, પટેલો લીલા તમને જોવા મળશે. એનું કારણ શું છે? પુરુષાર્થ છે. એ મહેનતુ કોમ છે. મારે આશ્રમમાં પટેલ આવે, બધા લક્ષાધિપતિ આવે, એમના બૈરા આવે, પુરુષો આવે, છોકરા આવે, અને હું તરત જ કહું ચાલો ને આપણે કોદાળી પાવડો લો, અહીં થોડુંક ઝાડ રોપવું છે, અહીં કરવું છે, તરત જ કોદાળી પાવડો લે અને મહેનત કરવા લાગી જાય. લક્ષાધિપતિ હોય તોય. બીજી ઘણી કોમો આવે એટલે પહેલી નજર પ્રસાદના ડબ્બા ઉપર હોય. અને જો કોદાળી પાવડો લેવાની વાત કરી હોય તો શરમની ખાતર લે તો ખરા, પણ હું જરાક આગો પાછો થયું એટલે જાય રે જાય, બહાર નીકળી જાય. હવે એ લીલો કેવી રીતે થાય? અને લીલો ના થાય તો આ લીલાની ઈર્ષ્યા કરે. પછી બેઠા બેઠા આ લીલાની ઈર્ષ્યા કરે. કોઈ દિવસ પ્રજા ઊંચી ના આવી શકે. પ્રજાને ઊંચી લાવવી હોય તો પહેલા એને પુરુષાર્થ શીખવાડો. અમેરિકન પ્રજા, ગોરી પ્રજા કેટલી મહેનત કરે છે, કેટલો પુરુષાર્થ કરે છે, તમને ખબર હોય કે ન હોય. આ ટેક્સાસ સેમી ડેઝર્ટ હતું. ન્યૂ મેક્સિકો અને ટેક્સાસ આ બંને અડધા રણ હતા. ઉજ્જડ પ્રદેશ હતો. આખા પ્રદેશને લીલો છમ બનાવનાર એક કપલ હતું, એક ખેડૂત કપલ હતો, એક ડોશી ને ડોસો. કૂવો ખોદે, ઊંડે સુધી પેલી ડોશી ખેંચે ને કૂવો ડોસો નીચે ખોદે, ટોપલામાં માટી ભરે ને પેલી કીચડ બહાર કાઢે, પાણી ના નીકળે. વળી બીજી જગ્યાએ ખોદ્યો,
પાણી ના નીકળ્યું. પછી ત્રીજી જગ્યાએ ખોદ્યો, બસ આ ડોસી ને ડોસો બે, અને અંતે ત્રીજી જગ્યાએ પાણી નીકળ્યું અને એ પાણીથી ઘઉં પકવ્યા. અને એ ઘઉં પકવ્યા, એમાંથી એટલા ઘઉં પેદા થયા, એટલા ઘઉં આજે પેદા થયા. આખી અડધી દુનિયાને ટેક્સાસના ઘઉં અપાય છે. પણ આ ટેક્સાસના ઘઉંના મૂળમાં શું છે? તમે કોઈ વાર બિહાર જજો, કોઈ વાર બંગાળ જજો, કોઈ વાર ઓડિશા જજો, કોઈ વાર આસામ જજો, એટલું પાણી, એટલી નદીઓ અને એટલી સારી જમીન, એટલો જ ભૂખમરો, કંગાળ પ્રજા, એટલો જ ભૂખમરો. 10 ફૂટે પાણી છે પણ કોઈ મહેનત કરવા તૈયાર નહીં. 12 ફૂટે પાણી છે. અમારે ઉત્તર ગુજરાતનો પટેલ તો 1000 ફૂટ પાણીથી ખેતી કરે છે, 1000 ફૂટ નીચે જાય છે અને ખેતી કરે છે. અને પણ 12 ફૂટે પાણી છે, 15 ફૂટે પાણી છે, અને બસ કોર્ટ ઉપર જઈને લડાઈ ઝઘડા, ખૂન કરી નાખવા, પ્રજા ભૂખમરો ભોગવે છે. આ ભૂખમરો પૂર્વના કર્મે નથી, પુરુષાર્થના અભાવથી છે. જો એ પ્રજાને પુરુષાર્થી બનાવી હોત તો એ ન્યુઝીલેન્ડ જેવી બની હોત, તો એ અમેરિકા જેવી બની હોત. અમેરિકામાં તો એટલો પુરુષાર્થ કર્યો છે. જ્યારે આ પ્રજા માઇગ્રેટ થઈ અને ચીંથરે હાલ અહીં દરિયા કિનારે ઉતરી, ત્યારે એની દશા જુઓ તો દયા આવે. પણ એવી પુરુષાર્થમાં મંડી પડી. એ વાત સાચી છે કે આજે હવે એ પુરુષાર્થ ઘટવા માંડ્યો છે, અને એ પુરુષાર્થની જગ્યા બહારના માણસોએ લીધી છે. મેક્સિકનો કરે, ઇન્ડિયનો કરે, $3, $2.5. સ્વાભાવિક છે. આપણા ત્યાં પણ એ જ દશા છે. પ્રજા જ્યારે સમૃદ્ધ થાય પછી હાર્ડ વર્ક ના કરે. આ હાર્ડ વર્ક કરનારા બહારથી આવે. આપણે પંચમહાલથી આવે છે ને પટેલના છોકરા હવે બધા માવો ખાવા લાગ્યા બેઠા તળાવની પાળ ઉપર બેઠા. પેલા મામા મને કે મામા પાસે ખેતી કરાવીએ છીએ. મેં કહ્યું તમારા માસી ત્યાં આપ્યા હતા? આ નિયમ છે. એટલે ધર્મનું પ્રદાન માણસને પુરુષાર્થમાં પ્રેરવાનું. ઉઠ, ઉભો થા, મહેનત કર. મા મનુસ્મર યુદ્ધ ચ, ભગવદ્ ગીતા. ઘરમાં આ વાક્ય લખી રાખજો. મા મનુસ્મર, અર્જુન મને યાદ કરતો રહે, અને યુદ્ધ ચ, યુદ્ધ કરતો રહે. યુદ્ધ એટલે પુરુષાર્થ, તારું કર્તવ્ય કરતો રહે. એટલું જ નહીં કે ગટરમાળા ફેરવ્યા કરે પછી કંઈ કરવાનું નહીં. રામ ઝરોખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકો. ચાકરી હોય પ્રમાણે લોકોએ જોડી કાઢ્યું. અજગર કરે ને ચાકરી, અને પંછી કરે ને કામ. અરે દાસ મલુકા યું કહે ને સબકા દાતા. બસ અહીં પ્રારબ્ધવાદ આવી ગયો. અજગર ક્યાં ચાકરી કરે છે તો એને ખબર નથી. જેને વાઇલ્ડ લાઈફની ખબર હોય એને પૂછી જોજો. અજગરને પોતાનો શિકાર મેળવવા માટે 12-24 કલાક સુધી આમ ઠૂંઠા જેવું રહેવું પડે છે. એટલું તપ. ત્યારે કોઈ સસલું એટલું નીકળે પછી પકડે છે. અને પક્ષી છે ને સવારના પોરમાં 10-10 કિલોમીટર ઉડીને જાય છે, ત્યારે માંડ પેટ ભરાય છે ને સાંજે પાછું ફરે છે. પણ લોકોએ ગોઠવી દીધું, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. 2 કામ કરે છે. એમને નથી મળતું. એમને દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. રામ તો દાતા છે જ, પણ રામ શું કામ કરે? વરસાદ વરસાવે. રામ વરસાદ વરસાવે. પછી તળાવમાં, નદીમાં આવેલું પાણી છે એને ઘેર સુધી લાવવા માટે આપણે પુરુષાર્થ કરવો પડે. એમને તમને ધરતી આપી, ફેક્ટરી આપી, ફલાણું આપ્યું. તમારે પુરુષાર્થ કરવાનો. હવે આપણે એવી ઈચ્છા રાખીએ કે તમે વરસાદ વરસાયો, તળાવમાં પાણી થયું, નદીમાં પાણી થયું, અમારા માટલા સુધી પાણી લાવો. રસોડાનું માટલું હોય ને તો ઘણાના ઘરમાં પાણી આવતું હોય, ઉપર ચૂવા થતા હોય ને, જુઓ તો ઘણાના ઘરમાં પાણી પડતું હોય તો એને પૂછો કે તું સુખી છે કે દુઃખી છે. આ પુરુષાર્થ છે. પણ એકલો પુરુષાર્થ એ ધર્મનું પ્રદાન નથી. પુરુષાર્થ તો કેટલીક વાર આંતરિક આવેગોથી માણસને ઉત્પન્ન થતો હોય છે, તૃષ્ણાથી ઉત્પન્ન થતો હોય છે, વાસનાથી ઉત્પન્ન થતો હોય છે. તમે દોડાદોડ કરતા હો છો. કૂતરું ક્યાં જંપીને બેસે છે? ભૂખ લાગે એટલે આપોઆપ માણસ દોડતો હોય છે. એટલે માત્ર પુરુષાર્થ એ ધર્મનું પ્રદાન નથી. ધર્મનું પ્રદાન એના ઉપર બીજું છે, પ્રામાણિકતા. તમે પ્રામાણિક છો, ધાર્મિક છો. તમે પ્રામાણિક નથી, પછી ટીલા ટપકા કરો છો, ખૂબ મોટા કરો છો, રંગીન કરો છો, આખો ચહેરો રંગી કાઢો છો. ધર્મને તમારે કોઈ લેવા દેવા નથી. વડોદરામાં રહું, પ્રવચનો ચાલે. એક સજ્જન આવ્યા.
મને કે મહારાજ, ગયા વર્ષે અહીં બહુ મોટી રામાયણની સપ્તાહ થઈ અને મેં નવો બંગલો બાંધેલો. એ નવા બંગલામાં ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવ્યું અને એનું સર્ટિફિકેટ લેવાનું કે ભાઈ આ ફિટિંગ બરાબર છે તો કનેક્શન મળે. એના સાહેબ છે ને એ સર્ટિફિકેટ ના આપે, ઓફિસના ધક્કા ખવડાવે. અહીંયા અમેરિકામાં ભારતમાં શું ફરક છે? અહીંયા કોઈ ધક્કા ખવડાવતું અને ત્યાં ધક્કા ખાઈને પણ કામ થતું નથી. ધક્કા ખાઈ ખાઈને પણ કામ નથી થતું, ધક્કા ખવડાવે. હું તો થાકી ગયો, શું કરવું? વચ્ચે હસ્યો વધારે, એ માગે એનાથી મારે આપવાનું ઓછું, ઘણું વધારે માગે. એવામાં કથા થઈને મેં જોયું, કથામાં પહેલા દિવસે સાંભળવા આવ્યો તો પેલા સાહેબ છે ને સૌથી આગળ બેઠેલા. મને થયું કે હમણાં 9 દિવસ સાંભળવા દો, પછી એનો રંગ ચડે ને તરત ઓફિસમાં જો કામ થઈ જશે. એ રંગ ઉતરે એના પહેલા ઓફિસમાં પહોંચી જવાનું. તો હું જોઉં તો કથાકારને ઓછો જોઉં, સાહેબને જોઉં તો સાહેબ તો કઈ તન્મય થઈને કથા સાંભળે ને કઈ માથું હલાવે. મને થઈ ગયું કે અમને રંગ ચડી ગયો છે બરાબર. 9 દિવસ પૂરા થયા, 10મા દિવસે એમની ઓફિસમાં ગયો કે સાહેબ પેલા આપી દો ને સર્ટિફિકેટ. તો કે હું ક્યાં ના પાડું છું, જે વાત કરી છે પૂરી કરો ને, હમણાં આજને જ આપી દો એમ કે. કઈ રંગ જ ના ચડ્યો, માથું ત્યાં જ હલાવ્યું, અહીં કઈ ઓફિસમાં કઈ રંગ જ ના. અંતે મારે જે માગતા હતા એ બધું આપવું પડ્યું, ત્યારે મારે ફિટિંગ થયું. પ્રામાણિકતા જો જીવનમાં ના આવે તો ધર્મનો કોઈ અર્થ નથી. આપણે કોના પાછળ પડી ગયા? આપણે સંપ્રદાયોના પાછળ પડે. અને સંપ્રદાયોએ શું કર્યું? અરે તમે તિલક નથી કર્યું, તમે કંઠી નથી પહેરી, તમે ફલાણા કપડા નથી પહેર્યા. મારા એવા ઘણા ઓળખીતા સજ્જન છે કે નિયમિત પાઠ પૂજા કર્યા વિના પાણી ના પીવે. પાઠ પૂજા પૂરી કરે પછી પાણી પીવે, એવા ઘણા ઓળખીતા છે. એક ફોજદાર એવો હતો તો એ ખાસ બધી પાઠ પૂજા પૂરી કરે પછી જ પાણી પીવે. હવે પૂજા કરવા બેઠેલો, સામે ઠાકોરજી, અહીં તરબાણું આચમની ફલાણું ફલાણું બ્રાહ્મણનું ખોડ્યું, અને પેલા પોલીસ વાળાએ આવીને કહ્યું, સાહેબ પેલા પકડ્યો છે એ માણસને ખૂબ સમજાવીએ છીએ પણ માનતો નથી, એને બહુ સમજાવ્યો પણ માનતો નથી, શું કરીએ? હવે પૂજા કરતા કરતા બોલાય નહીં, એટલે એને શું કર્યું? પેલા ઠાકોરજી હતા ને એ હાથમાં લીધા, આવડી મૂર્તિ હતી ને, અને એને ઊંધા કર્યા, અને પેલી આચમની હતી ને એનાથી 2-3 આચમનીઓ ફટકારી. એનો અર્થ તમે સમજ્યા? એનો અર્થ કે પેલાને ઊંધો કરો, અને ઊંધો કરીને પછી અમે બધા પાછળ પડી ગયા, ભારતની પ્રજાના પાછળ. તમે ડુંગળી ના ખાશો, તમે લસણ ના ખાશો, તમે ગાજર ના ખાશો, તમે બટાકા ના ખાશો, તમે રીંગણા ના ખાશો, તમે ફલાણું ના ખાશો, તમે ફલાણું ના ખાશો. પણ કદાચ ખાઈએ તો શું થશે? અરે ખાશો તો કેટલા નરકમાં જવું પડશે, કેટલા ભાવ કરવા પડશે. મેં બચપણમાં સાંભળેલું બધું. એક રીંગણું ખાવ તો કેટલા ભાવ કરવા પડે. હવે અહીં તો આખી જિંદગીમાં રીંગણા જ ખાધા છે. બસ આ મગજમાં આજ બધી વાત ભરી દેવાની. પણ કોઈ એવું નથી સમજાવતું કે ઓછું જોખશો તો શું કેટલું કરવું પડશે, ક્વોલિટી બીજી આપશો તો શું કરવું પડશે. ડુંગળી નથી ખાતા, લસણ નથી ખાતા, બરાબર છે, તો ખાશો શું? કે લાંચ ખાય છે ને વ્યાજ ખાય છે. એમાં કઈ વાંધો આવે? ધાર્મિકતાને કશો વાંધો ના આવે, એમાં કશો વાંધો ના આવે. આથી શું થયું? પ્રજાને ધર્મ ના મળ્યો, પ્રજાને અર્થ વિનાના નિયમો મળ્યા, જે નિયમોનું કોડીની કિંમત નહીં, ઉલટું નુકસાન કરનારી. હું પંજાબમાં, મારા ગુરુ પંજાબમાં રહે, મેં ઘરમાં ડુંગળી ખાધેલી નહીં, લસણ ખાધેલું નહીં. અને ત્યાં પંજાબમાં તો બધા ડુંગળી લસણ બહુ ખાય. જમવા જઈએ ભિક્ષા લેવા તો અંદરથી ડુંગળી નીકળે. મેં કહ્યું મારાથી નહીં ખવાય, મારા ગુરુ ખાય ડુંગળી લસણ. મને કે પ્રયત્ન કરે તોય પણ પાછું એવું થઈ જાય. એક દિવસ મને કહ્યું, દેખ સચ્ચિદાનંદ, તારે ના ખાવી હોય તો ના ખાજે, પણ કોઈને છોડાવીશ નહીં. ભારતની ગરીબ પ્રજા, આપણે માંસાહારી નથી, ઘી મળતું નથી, દૂધ મળતું નથી, છાશ મળતી નથી. ગરીબ પ્રજા માંડ ડુંગળી ને લસણ ખાતી હોય, ત્યાં તમે ધર્મગુરુઓ પાછળ પડી ગયા, ડુંગળી છોડો, લસણ છોડો. ડુંગળી હવે આ છોડશે તો આ તો નમાલી પ્રજા થઈ જશે. તો એક ડોશીએ મારું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો. મને કે મહારાજ એવું છે ને કે આ ડુંગળી છે ને એ ભગવાનના થાળમાં મૂકેલી એમ કે, પણ એ રડી ગઈ એમ કે.
ને રડી ગઈ ને એટલે ભગવાને શ્રાપ આપ્યો કે જા તું હવે ગંધાતી થઈ જઈશ, એટલે ગંધ આવવા માંડી. ઓ મેં કહું આ કયા શાસ્ત્રમાં લખ્યું છે? આ ડોશી શાસ્ત્રમાં. મેં કહ્યું માજી હું તમને એક પ્રશ્ન પૂછું કે ભગવાનના થાળમાંથી ડુંગળી રડી ગઈ એટલે ભગવાને શ્રાપ આપી દીધો, પણ લાડવો રડી ગયો હોત તો? લાડવો ગોળ હોય ને, લાડવો રડ્યો હોત તો ભગવાન શું કે પાછો આય, પાછો આય, પાછો આય, ક્યાં જાય છે, પાછો આય. તો એને શ્રાપ આપ્યો હોત. બિચારી ગરીબ ડુંગળી, ગરીબ માણસોની કષ્ટ. આખી જિંદગી ડુંગળી ખાતા હતા. અને મોરારજી દેસાઈ આજે લસણ ખાય છે રોજ રોજ. અને લસણ છે રોજ, અમારે ત્યાં આયુર્વેદમાં લખ્યું છે લસણ તો મહા ઔષધ છે. પણ એના પાછળ લોકો પડી ગયા અને પ્રજાને બધી રીતે નમાલી બનાવી દીધી. બીજું આય નહીં, આય નહીં. એટલે બીજી જે પ્રેરણા છે ને એ ધર્મની બીજી પ્રેરણા છે, એ પ્રામાણિકતા પ્રેરણા છે. જાપાન કેમ ઊંચું આવ્યું? જ્યાં જુઓ ત્યાં મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. એક માણસે મને વાત કરી કે સોનીની કેસેટ મારી પાસે આવેલી અને એ બનાવટી નીકળી. મેં સોનીવાળાને ઓફિસ ઉપર કાગળ લખ્યો, એણે ત્યાંથી માફી માંગી અને મને કેસેટ મોકલી આપી કે ભાઈ સોરી, તમારી વસ્તુ કોઈ બગડી હશે ઉતરેલી, હું તને પાછી મોકલી આપું છું. પણ મેં કહ્યું એ તો તપાસ કરવી હતી કે આ બનાવટી સોની કરી કોણે, કયા સ્ટોરમાંથી મળી? અમેરિકન સ્ટોરમાંથી મળી? આજે પણ લોકો અહીં કહે છે, મને આઘાત લાગે છે. મને કે ઇન્ડિયન સ્ટોરનો ભરોસો નહીં હો. અમેરિકન સ્ટોર થોડો મોંઘો હોય પણ એમાં ખાતરીવાળી વસ્તુ આવે. અને ત્યારે એમ થાય કે અમેરિકન વાળા વધારે ધર્મ પાળે છે કે આ ઇન્ડિયન સ્ટોર વાળા વધારે ધર્મ પાળે છે. આપણે પોતે આપણી જાતે એમ કહીએ કે ઇન્ડિયન સ્ટોરનો ભરોસો ના થાય. અરે ઇન્ડિયન સ્ટોરમાં તો ભગવાનનું ચિત્ર છે, અમેરિકન સ્ટોરમાં તો ભગવાનનું ચિત્ર નથી. તમે એક પણ સ્ટોર એવો નહીં તમને જોવા મળે કે જ્યાં કોઈને કોઈ દેવદેવીનું ચિત્ર ના હોય, સવારે દીવો ધૂપ ન થતો હોય. એક સ્ટોરમાં આપણું તો પહેલા મારે એકવાર એવું થયેલું. મને એક સજ્જન કે અમને ચાલો ને આપણી દુકાને બેસશું. મેં કહ્યું ચાલો. હવે સવારનો પોર અને અમે ગયા તો પહેલા તો આમ પગે લાગ્યા, આમ પેલા ઉંબરાને 3 વાર. સારું, આ તો રોજી છે ને. પછી દુકાન ઉઘાડી, ભગવાનનું ચિત્ર, નીચે ગાદી, ઉપર ભગવાનનું ચિત્ર, દીવો કર્યો, ધૂપ કર્યો, અગરબત્તી કરી, આખી દુકાનમાં અગરબત્તી ફેરવી બધે આમાં આમાં. હું 1-2 ઘરાક આવેલા તો આમ ચૂપ કરે, બોલશો હમણાં નહીં એમ. પછી પેલો ગલ્લો ઉઘાડ્યો ને ગલ્લામાં ફેરવી, પછી ભગવાન આગળ મૂકી દીધી. ત્યાં સુધી તો બરાબર હતું. પછી ભગવાન આગળ એક લાલ કપડું આમ આડું કરી દીધું. એટલે મેં કહ્યું ભાઈ આ બધું તો બરાબર છે પણ આ લાલ કપડું કેમ આડું કર્યું? મને કે આખો દિવસ કેવા કેવા માણસો આવે ને ભગવાન ઉપર જેની તેની નજર પડે. હવે આ બીજી વાત, ભગવાન અપડી જાય આપણા. જેવા તેવા માણસોની નજર ભગવાન ઉપર પડે. છોકરા ઉપર નજર પડે એટલે છોકરોની નજર લાગી જાય, ભેંસ ઉપર નજર પડે તો ભેંસ વટકી જાય, અને ભગવાન ઉપર નજર ના પડે એટલા માટે ભગવાન આગળ કાઢવું પડતું. એટલે આપણે તો બધા કમજોર જ કમજોર ભેગા કર્યા છે. ભગવાનની નજર પડે તો ખરાબ માણસે સુધરી જાય એવો ભગવાન કેમ નથી રાખતા? કોઈ વાર કાશી જજો તો કાશીમાં તમને ત્યાંનો પંડ્યો છે ને એ બતાવશે કે ઔરંગઝેબ જયારે કાશીના મંદિરને તોડવા માટે આવ્યો ત્યારે આ કાશી વિશ્વનાથ છે ને અહીંથી ઉછળીને પેલા કુવામાં પડેલા, એ જ્ઞાનવાપી કુવા આજે પણ બતાવે છે ને આ કુવામાં ભગવાન પડેલા. તો હવે ઔરંગઝેબ મોટો કે આ કુવામાં પડ્યા એ ભગવાન મોટા? તમને કઈ વિચાર નથી આવતો. ઔરંગઝેબ તોડવા આવ્યો તો ભગવાન ઉછળીને કૂદીને કુવામાં પડ્યા. એટલે આ જ્ઞાનવાપી થઈ. કુવામાં પડ્યા એના કરતા એના માથા ઉપર પડવું હતું ને. મેં કહ્યું આ લાલ કપડું કર્યું એ મને ના ગમે. મને કે નહીં, જેની તેની નજર લાગી જાય, જે તે માણસો આવે, અહીં કેવા માણસો આખો દિવસ આવે. મેં કહ્યું ના એવું નથી. મને તો એમ લાગે છે કે તમે એમ કહેવા માંગો છો કે હે મારા નાથ, હવે આખો દિવસ આ દુકાનમાં હું જે કરીશ એ તારાથી જોયું જશે નહીં. એટલે હવે તું તારે લાલ કપડાના પાછળ રહે અને પેલા ગલ્લા ઉપર નજર રાખ, બાકી બીજે કોઈ જગ્યાએ તારાથી જોયું જાય એવું. તમે કેટલા મંદિરો બાંધ્યા, કેટલા શિખરો ચડાવ્યા, કેટલા સોનાના, કેટલા 56 ભોગ ધરો છો, કેટલું ફલાણું કરો છો, એની કોઈ કિંમત નહીં. કિંમત એ છે તમે કેટલા પ્રામાણિક છો. તમારી દુકાન, તમારો વ્યવહાર, તમારી લેવડ દેવડ કેટલી સચ્ચાઈ ભરેલી છે, કેટલી પ્રામાણિક છે. જો એ ન હોય તો આવા બધા ફોતરા ખાંડવાના છે.
ફોતરા ખાંડવાથી તેલ ના નીકળે. ભલે ને ગમે એટલું ખાંડો, ગમે એટલું પી લો, આપણે બધા ફોતરા ખાંડવાના પાછળ પડ્યા છીએ. અને સાચી વાત તો જીવનમાં ઉતરતી નથી. એક એવી છાપ ઊભી થાય કે ઇન્ડિયન એટલે પ્રામાણિક. બસ આંખ મીચીને લોકો રાખી લે. કેમ નેપાળના ગુરખાને લોકો રાખે છે? કોઈને પણ ચોકીદાર તરીકે રાખવો હોય તો નેપાળનો ગુરખો રાખે. એની એક ક્રેડિટ છે કે એ કોઈ દાડો વફાદારી નહીં છોડે, એ કોઈ દાડો વિશ્વાસઘાત નહીં કરે. અને એમાંથી નેપાળનો ગુરખો છે આ બધાની ચોકી કરે છે. આપણે એવી છાપ ઊભી કરી શક્યા છીએ. તો પછી આ ધાર્મિકતા રહી ક્યાં? ધાર્મિકતાનું પ્રદાન છે પ્રામાણિકતા, સચ્ચાઈ છે. આ પ્રજા દારૂ પીવે છે, આ પ્રજા માંસ ખાય છે, રાત્રે ક્લબમાં જઈને નાચે છે, આપણને બધી ઘૃણા થાય એવું બધું કરે છે. પણ પ્રામાણિકતાની વાત આવે તો એની આપણી બેની વચ્ચે કેટલો ડિફરન્સ છે? એ વધારે પ્રામાણિક છે કે આપણે વધારે પ્રામાણિક છે? સચ્ચાઈ એમાં. મને તો ઘણા લોકો કહે મહારાજ તમે સ્ટોરમાંથી વસ્તુ લઈ આવો અને 8 દિવસે 10 દિવસે પાછી આપવા જાઓ તો એ લઈ લે. હવે કેટલાક સજ્જનો એવા છે કે વિડીયો કેમેરો લઈ જઈને 2 મહિના ઇન્ડિયામાં બધું ઉતારી કરીને આવીને પછી પાછો આપી દે. તોય પેલા લઈ લે. બૂટ પહેરે, શૂટ પહેરે અને 2 મહિના પહેરીને પાછું આપવા જાય તો એ લઈ લે. મેં કહ્યું હા કે તો પાછું લઈ લે, એક અક્ષરે ના બોલે. અને આપણા ત્યાં બિલ ઉપર લખ્યું હોય કે મેં વેચેલો માલ પાછો લેવામાં આવશે. એ દુકાનથી નીચે ઉતર્યા એટલી જ વાર છે. આ બેમાં ફરક શું છે? એટલે ધર્મ છે, એ ધર્મનું બીજું પ્રદાન જે છે એ પ્રામાણિકતા છે. પ્રજા પ્રામાણિક બની છે. અમે એના ઉપર ભાર નથી મૂકતા. અમે તો એક જ ભાર મૂકીએ છીએ, તમે સવારે સ્નાન કરો છો, ફલાણો પાઠ કરો છો, ફલાણે દર્શન કરવા જાઓ છો, 11 કરો છો, 12 કરો છો, બુધવાર કરો છો, ગુરુવાર કરો છો, મંગળવાર કરો છો, શનિવાર કરો છો. મહારાજ હમણાં બહુ દુઃખી છીએ. કઈ નહીં, લો આ શનિનું નંગ પહેરો, આ મંગળનું નંગ પહેરો, ગુરુવાર કરો, શનિવાર કરો. તમે ગીતામાં મને બતાવજો કોઈ જગ્યાએ એવું લખ્યું છે હે અર્જુન તું શનિવાર કરજે, તું મંગળવાર કરજે, તું ગુરુવાર કરજે? કોઈ જગ્યાએ લખ્યું છે? આ તો ભયમાંથી અને લાલચમાંથી ઉત્પન્ન થયેલી પ્રક્રિયા છે. આ ધર્મ નથી, આ ભયમાંથી ઉત્પન્ન થયેલી પ્રક્રિયા છે. એટલે લોકોના મનમાં એક ઠસાવી દીધું છે. ઘણા લોકોને જોયું તો અહીં બધા લીલા પીળા પહેર્યા હોય, અહીં બધું જાત જાતના, એ આ ફલાણો નંગ છે, આ ફલાણું નંગ છે, આ ફલાણું નંગ. અરે નંગ તું જ નંગ છે. પહેલા તું તારા નંગપણાને દૂર કર. કશું પહેરવાની જરૂર નથી. પણ માણસના મગજની અંદર આવા ભાવો બધા મૂકી દીધા. એટલે ધર્મનું પ્રદાન, માણસ જયારે સાચો, અને કેટલીક વાર એવું બનતું હોય ખરેખર સાચા ધાર્મિકને લોકો નાસ્તિક કહેતા હોય. કારણ કે એ આ બધા ગુરુવાર ના કરતો હોય, મંગળવાર ના કરતો હોય, આવું બધું ના કરતો હોય, એને નાસ્તિક કહેતા હોય. અહીં નાસ્તિક ના હોય, એ ખરો સાચો આસ્તિક હોય, બિલકુલ પ્રામાણિક માણસ હોય. પણ લોકોને એ આસ્તિકતા નથી જોઈતી. લોકોને તો આ રૂઢિઓ જોઈએ છે, આ રિવાજો જોઈએ છે. અને આ રૂઢિઓ આ રિવાજોની અંદર એમ થાય કે હા માણસ બહુ ચુસ્ત ધાર્મિક છે. ધર્મનું ત્રીજું જે પ્રદાન છે, બહુ મહત્વનું જે ત્રીજું પ્રદાન છે, એનું નામ છે પરમાર્થ. આ શબ્દ જરા સમજવા જેવો છે. તમે ધાર્મિક થયા, પશુઓ પરમાર્થ નથી કરતા, પરમાર્થ કરી શકતા નથી. સિંહ પરમાર્થ નથી, એને ભૂખ લાગે એટલે કોઈ પ્રાણીને મારીને ખાઈ જાય. અને સિંહે ભૂખેરી બાતો હોય છે. મને જરા વાઇલ્ડ લાઈફનો શોખ છે, એટલે મને થોડુંક એની વિશે થોડીક સમજણ છે. 30 વાર એ દોડે ત્યારે એક વાર એ સફળ થાય છે. એવું નહીં કે પહેલા ઝપાટામાં જ એને શિકાર મળી જતો હોય. એ 30 વાર દોડે તો એકાદ વાર કોઈ હરણ બરણ એના હાથમાં આવી જાય. એને પેટ જલ્દીથી સરળતાથી નથી ભરાતું. 2-3 દિવસ સુધી એને ખાવાનું ના મળ્યું, પણ એ પરમાર્થ નથી કરી શકતો. બીજા કોઈ પરમાર્થ નથી કરી શકતા. એક માણસ જ એવો છે જે માણસ પરમાર્થ કરી શકે છે. અને પરમાર્થ ઉપર આપણા ત્યાં ભાર મૂકવામાં આવ્યો, બહુ મોટો ભાર મૂકવામાં આવ્યો. પણ પરમાર્થને સીમિત કરી દીધો. પરમાર્થ કરો, પરમાર્થ કરો, પરમાર્થ કરો, તો શું કરશું? આટલી બધી ગરીબાઈ દેશમાં, આટલી બધો ભૂખમરો, આટલી બધી, કેટલી વિધવાઓ, કેટલી ત્યક્તાઓ. વિવેકાનંદની મા વિધવા હતી અને 3 દિવસ સુધી ઘરમાં ખાવાનું ના થાય. નરેન્દ્ર દત્ત
BA પાસ થયેલો છોકરો અને નોકરી માટે ફાંફા મારે કે નોકરી ના મળે, સાંજે ઘેર આવે અને માને કે માં મેં મિત્રના ત્યાં જમી લીધું છે, તું મારી ચિંતા ના કરીશ. અને એ જે દુઃખ, ભૂખમરાનું દુઃખ, એમાંથી એ માણસ નાસ્તિક થયો. કયો ભગવાન? કીડીને કણ અને હાથીને મણ આપનારો ભગવાન ક્યાં ગયો? હું જુવાન છોકરો મારી માનું પેટ ના ભરી શકું, એક વિધવા માનું. અને હું તો ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હિન્દુ સમાજમાં કોઈ સ્ત્રીને વિધવા ના બનાવે, અને બનાવે તો ઊંચી જ્ઞાતિઓમાં ના બનાવે. નીચી જ્ઞાતિઓમાં થઈ હોય તો કોઈના કપડાં ધોવે, કોઈના વાસણ ઘસે, કોઈનું કંઈ કરે, કોઈનું કંઈ કરે, ગમે તેમ કરીને 2 છોકરાનું પેટ ભરી શકે. પણ જ્યાં ખાનદાનીનું લેવલ લાગ્યું એટલે એને ઘરમાંથી બહાર પગ ના મુકાય, કોઈની પાસે લાંબો હાથ ના કરાય, કોઈનું કામ ના કરાય. 1 વર્ષ તો એને ખૂણો પાડવાનો. ઓહો, શું રિવાજ કર્યા છે! હમણાં ગયા વર્ષે જ મારે આશ્રમમાં 3-4 જુવાન છોકરાઓ આવ્યા, બધાના માથા મૂડી નાખેલા. એમ કહું, અરે તમે બધા નવા જ માથા મૂડાવેલા છે, શું થયું? મને કે પપ્પા ગુજરી ગયા, અમેરિકાથી આવ્યા, પપ્પા ગુજરી ગયા. મેં કહું ગુજરી ગયા તો ગુજરી ગયા, પણ તમારે માથા મૂડાવવાની જરૂર નથી. તમે જોબ કરતા હો, તમે કોલેજમાં જતા હો ને આવા બધા માથા જુએ, અને પાસપોર્ટ વાળો વળી પાસપોર્ટ મેળવે તો પછી મળે જ નહીં કંઈ. મને કે શું કરીએ, અમારે નતા મૂડાવા, પણ અમારા દાદીમાં હઠ કરીને બેઠા કે તારા બાપનું શ્રાદ્ધ કરવું હોય, તર્પણ કરવું હોય તો માથું મૂડાવવું જ પડે, એના વિના એની સદગતિ થાય જ નહીં. મેં કહ્યું ના, હવે થાય છે, હવે ભગવાને પણ નિયમ બદલ્યો છે, હવે થાય છે. મને કે મહારાજ અમારા માથા મૂડાયા એની અમને કોઈ ચિંતા દુઃખ નતું, પણ મારા મમ્મી છે ને, મારા મમ્મીના વાળ કપાઈ નાખે, બધા મૂડાઈ નાખે. એટલા સરસ વાળ, એટલા સુંદર વાળ. જયારે મમ્મીની લટો ઉતારતા હતા ત્યારે અમારી આંખમાં આંસુ આવી ગયા. હું તમને કહું છું, હવે આવું કરવાની કોઈ જરૂર નથી. મરનાર માણસ મરી ગયો, તમારે માથું મૂડાવવાની શી જરૂર છે? તમારે એના માટે પ્રાર્થના કરો, ભજન કરો, ગીતાનો 8મો શ્લોક બોલો, કઠોપનિષદ વાંચો, ઈશ્વરને પ્રાર્થના કરો. એમાં તમારા ચારાને બેડોળ, અને તમારા ઠીક છે, પછી સ્ત્રીઓના ચારાને બેડોળ બનાવવાની શી જરૂર છે? 8-8, 10-10, 15-15, 20-20 વર્ષની સ્ત્રીઓ માથા મૂડાવેલી. હું મારે બ્રાહ્મણોમાં મેં જોયેલું બધું. બોલો વાળંદ આવે ને દર મહિને એનું માથું મૂડી નાખે. આ રિવાજ છે, આ ધર્મ નથી, આ રૂઢી છે, આ રિવાજ છે. દુલાભાયા કાગ નામ સાંભળ્યું છે? કાઠિયાવાડનો એક કવિ દુલાભાયા કાગ. હું તમને ભલામણ કરું છું, એની કવિતાઓ વાંચજો. એના ગીતોની અંદર કઈ શક્તિ છે. ફરતા 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 કાઠિયાવાડના એક ડુંગરમાં વહેતી નદીના કિનારે પહોંચી ગયા. અને કવિ કોનું નામ કહેવાય? જોડકણા રચે એનું નામ કવિ નહીં. જોડકણા તો બધાય રચે, જેમાંથી સમાજને હચમચાવી નાખવામાં આવે, સમાજની ઊંઘ હરામ કરવામાં આવે, એનું નામ કવિ કહેવાય. ખમા બાપુ હાલરડા તો બધાને ગાતા આવડે. હાલરડા ગાવાથી આ દશા થઈ છે. એટલે એ નદીના કિનારે પહોંચ્યો, અને સાંકડી નદી, અને 2 બાજુ ઊંચી ભેખડો, કોતરો, અને વચ્ચેથી પેલી નદી વહે, અને તરત જ એને કવિતા ત્યાં રચી દીધી. ઓહો! એને કહ્યું આ કોણે, કોના કઠણ હૈયા, કોના વજ્ર જેવા હૈયા આ નદીને કોને ખડી પે છે? કેમ મારું મન ત્યાં શાંતિ નથી પામતું? આ નદી નથી, આ સમસ્ત ભારતની ભારત સુકુમારી વિધવાના આંસુ વહે. આ નદીની અંદર જે જળ વહી રહ્યું છે એ રૂઢીની 2 ભેખડો વચ્ચે ભારતની તમામ વિધવાઓના આંસુ વહી રહ્યા છે. અને આ ભેખડોને કોણ તોડે? આ ભેખડોમાંથી કોણ બહાર કાઢે? આ ઉત્પ્રેક્ષા કરી. આ દશા વિવેકાનંદ. અને ત્યારે એ માણસે કહ્યું કે જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકતો હોય એ ધર્મને આગ લગાડો. મારે એવા ધર્મની કોઈ જરૂર નથી. અહીંથી માનવતા આવી, અહીંથી માનવતા શરૂ થઈ. તમારો પરમાર્થ કરો. પણ પરમાર્થ શા માટે? પરમાર્થથી માનવતાનું કામ કેટલું થયું? હવે જે કંઈ કરવાનું એ કાં તો કોઈ ભગવાન માટે, કંઈ તો ભક્તો માટે. અરે ભક્તોની વાત જવા દો, લોકો જમાતોની જમાતો જમાડે. આગળ ભમ બધા ખાઈ ખાઈને થયા હોય, જમાત આવે 40-50, પટેલને ખોળવાના, પટેલ કહા હે, પટેલ કહા. અને પટેલ બિચારા ડરના માર્યા ખેતરમાં ભાગી જાય.
બસ કાલી રોટી ને ધોળી દાળ, કાલી રોટી ને અર્થ સમજ્યા ને, દૂધપાક ને માલપુઆ. કારણ કે ભક્તિ કરવાની, ભક્તિ કઈ એમને એમ થતી હશે? પેલાના ઘરમાં પીળી દાળ ના થતી હોય અને અહીં બધી કાળી રોટીને અને પકડીને લે, ચમત્કારો કરે, કંઈ કરે કંઈ કરે કંઈ કરે. આવી એક જમાત, અને એક ગામમાં આવી જમાત, પટેલોનું ગામ ને જમાત આવેલી, અને પટેલ પાછા એવા ને જો એમને ચડાવો ને બસ બસ એટલા માટે કોશો રાખેલી. પેલી કેળિયા છે ને એને એકવાર આમ ઉશ્કેરો, ચડાવો બસ, પછી તમારે જોઈ લો, પછી બેફામ ખેતર વેચીને પાટલા ઉપર બેસે. જો યજ્ઞ કર્યો હોય ને પાટલા ઉપરની ચડામણી કરવી હોય તો એ રાત્રે ખેતર વેચે, પણ હું પાટલા એને નહીં બેસવા દઉં એમ કે. એમ બેસવામાં એને શોખ નહીં, પણ પેલાને નહીં બેસવા દેવામાં. એ શું, અમારે ચડોતરમાં જ પાછી નારી જાતિ બોલે. કોઈને જરા હલકી રીતે બોલવું હોય ને તો એના માટે નારી શબ્દ પ્રયોગ. એ શું બેસતી હતી એમ કે, હું બેસીશ એમ. ખેતર વેચે પણ એ પાટલા ઉપર બેસે. બસ એક દાડો પાટલા ઉપર બેઠા ને લો હવે ખાઓ, શું ખાશો? એ ગામ છે ને એ વાયરે ભરાયેલું. વાયરે ભરાયેલો અર્થ સમજ્યા તમે? પેલો બળદ હોય ને, બળદ વાયરે ભરાય એટલે શિંગડા મારે, ઉકેડામાં જઈને શિંગડા મારે. એમ આખું ગામ વાયરે ભરાયેલું. રોજ દૂધપાક પૂરી, રોજ દૂધપાક પૂરી, અને ચાલે તો 20 દિવસ થઈ ગયેલા. હવે એમાં એક પટેલ અને એમના તરફથી કાલે જમવાનું, તો એમણે વિચાર કર્યો કે મારા વેવાઈને બોલાવું. 5-10 ગૌ દૂર એમના વેવાઈ રહેતા હશે. કાગળ લખ્યો, તમે આવજો કાલે, બધા સંતોને આપણા તરફથી જમણવાર છે. સંતો પાછા, સંતોને આપણા તરફથી જમણવાર છે, તો તમે દર્શન કરવા આવજો. તો પેલો બિચારો ભાવિક તે આવ્યા, બધાએ જમવા બેઠેલા લાઈન સર, અને આ બે વેવાઈઓ નીકળ્યા. તો પેલા ગામથી આવેલા જે શિવાભાઈ કરીને હતા વેવાઈ, એમની નજર એક સાધુ ઉપર પડી અને ચમક્યા એટલે પેલોય ચમક્યો, પણ ડાયા હતા એટલે બોલ્યા નહીં, પણ આમ કરીને બોલાયા ને એક તરફ બોલાવી ખૂણામાં લઈ ગયા કે નખોદિયા સોમલા, તું આ બધા સંતોની વચ્ચે બેઠો છે તો બધાને અભડાવી મારીશ, તારે એક તરફ તો બેસવું તું. એમના ગામનો જે માણસ, એમના ગામનો એટલે ઓળખી ગયા. એટલે પેલો સોમલો શું કે છે, શિવા કાકા ચિંતા ના કરશો, સબ સોમલે હે, સબ સોમલે હે. કોઈ અભડા એવા નથી, કોઈ અભડા એવા નથી, બધા સોમલા જ સોમલા ભેગા થયા છે. આને પરમાર્થ કહેવાય. આનું નામ પરમાર્થ છે. તમે કેટલા પૈસા, ઓહો, પણ ક્યાં ગયા, ક્યાં વાપર્યા, કઈ જગ્યાએ તમે વાપર્યા? આને પરમાર્થ ના કહેવાય. ત્યારે પરમાર્થ કોને કહેવાય? મહાભારતમાં આવો, મહાભારતનો પ્રસંગ છે, બહુ સુંદર પ્રસંગ છે. કૃષ્ણે કહ્યું, યુધિષ્ઠિર તારે રાજસૂય યજ્ઞ કરવો છે કર, પણ તારો રાજસૂય યજ્ઞ સફળ થયો કે નિષ્ફળ થયો એની કસોટી હું તને બતાવું છું. યુધિષ્ઠિર કે બતાવો. જો પેલો ઘંટ જયારે આપોઆપ વાગે તો એમ સમજવું તારો રાજસૂય યજ્ઞ સફળ થયો, અને ના વાગે તો નિષ્ફળ થયો. બહુ મોટો ખર્ચો કરીને, બહુ મોટું મંડાણ કરીને, કરોડો રૂપિયાના ખર્ચો કરીને, કેટલા ઘીના ડબ્બા, કેટલું મોટો યજ્ઞ કર્યો, ઘંટ ના વાગ્યો. હમણાં વાગશે, ઘંટ ના વાગ્યો. યુધિષ્ઠિરનો ચહેરો ઉતરી ગયો. ભગવાન ઘંટ નથી વાગતો. તું જાણે, હું શું જાણું? મેં તો તને કહ્યું હતું, જો આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો એ સફળ થયો હશે તો પેલો ઘંટ વાગશે. એટલામાં તો થોડાક માણસો દોડતા આવ્યા. આવીને યુધિષ્ઠિરને કહે છે કે એક નોળિયો છે ને એ તમને ગાળો દે છે, અડધું એનું અંગ સોનાનું છે, અને એ ત્યાં તમને ગાળો દે છે. એટલે કૃષ્ણ કહે છે ચાલ જા, જોતો ખરો. એક બીજી વાત યાદ રાખજો, તમારા વખાણ કરનારા માણસોને બે કાન માંડીને જેટલી શાંતિથી, જેટલા પ્રેમથી સાંભળો છો, એટલી જ શાંતિને એટલા પ્રેમથી તમને ગાળો દેનારને સાંભળજો. કદાચ ગાળો દેનારો તમને વધારે લાભ પહોંચાડે, એ તમારી સાચી આલોચના કરતો હોય, અને આ કદાચ ખોટા વખાણ કરતો હોય, અને આપણને થતું હોય બસ થવા દો, હજુ વધવા દો, હજુ આગળ થવા દો. હું તમને શું વાત કરું, અમે બધા સ્પેશિયલ માણસો રાખીએ છીએ અમારા વખાણ કરનારા સાથે ને સાથે. હો, એટલે એમનું એક જ કામ કે જ્યાં જાય ત્યાં અમારા વખાણ જ કર્યા કરવાના, અને લોકોના બ્રેઇન વોશ કર્યા કરવાના. જેમ ટેપ રેકોર્ડર ભર્યું હોય ને એવી રીતે એ સતત નિરંતર અમારા વખાણની વાતો કર્યા કરે, એટલે લોકો ઇમ્પ્રેસ થઈ જાય, પ્રભાવિત થઈ જાય. અને એમના આ જ કામ છે, બીજું કામ નહીં. તું આવો ને, તું ઢોંગી ને, તું પાખંડી,
તું દંભી ને તું ફલાણો. હું નિરાશ થયો ને. કૃષ્ણ કહે છે પૂછ તો ખરો કે આટલી બધી ગાળો એ કેમ દે છે? ભાઈ તું કેમ ગાળો દે છે? મેં શું ભૂલ કરી? ભૂલ શું કરી? જો આ મારું અડધું શરીર સોનાનું છે અને બાકીનું શરીર સોનાનું કરવા માટે આજ સુધી હું હજારો યજ્ઞમાં ફર્યો, કોઈ યજ્ઞમાં મારું શરીર સોનાનું ના થયું. મને આશા હતી કે તારો યજ્ઞ જરૂર સાચો હશે અને મારું શરીર જરૂર સોનાનું થશે, પણ તારો યજ્ઞ ખોટો નીકળ્યો, તારો યજ્ઞ પણ ખોટો નીકળ્યો. કૃષ્ણ કહે છે તું પૂછ તો ખરો કે આ અડધું અંગ સોનાનું થયું એ ક્યાં થયું હતું, એ કઈ જગ્યાએ થયું હતું, પૂછ તો ખરો. અને નોળિયો જવાબ આપે છે કે એક યજ્ઞમાં થયું હતું, એક યજ્ઞમાં જઈને હું આરોટ્યો હતો એટલે મારું અડધું શરીર સોનાનું થયું હતું, પણ એ પછી મને બીજો કોઈ યજ્ઞ જોવા ના મળ્યો જ્યાં મારું બાકીનું શરીર સોનાનું થઈ જાય. કૃષ્ણ કહે છે તું પૂછ તો ખરો કે એ કયો યજ્ઞ હતો ને કયા યજ્ઞમાં એ આરોટ્યો હતો, એ પૂછ તો ખરો. અને ત્યારે પેલો નોળિયો કહે છે કે એક વાર 7 દુકાળ પડ્યા, 7 દુકાળ ઉપરા ઉપરી. અત્યારે તો ઘણું સારું છે, કોઈ ભૂખે નથી મરતું, હેલિકોપ્ટરથી અનાજ પહોંચાડી દેવામાં આવે. પહેલા તો અહીં અનાજનો ઢગલો હોય ને 200 માઇલ ઉપર માણસ ભૂખે મરતા હોય, અનાજ પહોંચાડવું કેવી રીતે? આજે તો વિજ્ઞાનની લીલા લહેર છે, માણસોને બચાવી લીધા, કોલેરાથી બચાવ્યા, પ્લેગથી બચાવ્યા, મેલેરિયાથી બચાવ્યા, એટલે આ વસ્તી વધી ગઈ, નહીં તો વસ્તી ના વધત. તો એટલા 7 દુકાળ પડ્યા ને 7 દુકાળમાં માણસો મરવા માંડ્યા. ઝાડની છાલ લોકો ખાઈ ગયા, પાંદડા ખાઈ ગયા. એમાં એક બ્રાહ્મણનું કુટુંબ, એનું નામ રંતીદેવ. એના ઘરમાં 4 માણસો, પતિ પત્ની, છોકરો અને છોકરાની વહુ, આ 4 માણસો 42 દિવસના ઉપવાસ થયા. 42 દિવસના કશું ખાવાનું ના મળે, ચારે તરફ ભૂખમરો ભૂખમરો ભૂખમરો. 42મા દિવસે પેલા રંતીદેવને ભિક્ષામાં આટલો સત્તુ મળ્યો. કોઈ ઉદાર માણસ હશે, એને થોડુંક અનાજ આપ્યું, સત્તુ એ લીધો. અને લીધા પછી એને તરત જ વિચાર કર્યો મારાથી ખવાય નહીં, તમારે ઘર સાચવવું છે. જો આ કથામાં છે, તમે ઘરના મોટા માણસ છો તો નાના માણસોને પડતા મૂકીને કદી ખાશો નહીં. તમે નાના માણસો છો તો મોટા માણસને ખવડાયા વિના આપ કદી ખાશો નહીં. જોબ આગળ પાછળ હોય તો વાત જુદી જ પછી, એવું નહીં કોઈની દિવસે હોય ને કોઈની રાત્રે હોય તો વાત જુદી છે. ઘર ક્યારે તૂટતું હોય છે? જ્યારે પ્રેમ તૂટતો હોય છે. અને પ્રેમ ક્યારે તૂટતો હોય છે? જ્યારે લોકો એકબીજાની ઉપેક્ષા કરતા હોય છે ત્યારે. મારે આશ્રમમાં એક પતિ પત્ની આવ્યા. પેલો પતિ છે ને એ મને કહે છે બાપજી આને સમજાવો, હું રાતના 12 વાગે જઉં ત્યાં સુધી એ ભૂખી બેસી રહે છે અને મારે ઇલેક્ટ્રિકનું કામ કરવાનું, કુવામાં મોટરો બાંધવાની, એટલે વહેલા મોડું થાય તો એ 12 વાગ્યા સુધી ભૂખી બેસી રહે છે. એને કહો મારી રાહ જોયા વિના એ જમી લે ટાઈમ થાય એટલે. મેં કહ્યું બેન હવે આને નોકરી એવી, ધંધો એવો, 12 વાગે આવે 2 વાગે આવે ત્યાં સુધી તારે ભૂખે નહીં બેસી રહેવાનું, તારે જમી લેવાનું. મને કે ના મહારાજો, મારે મારું ઘર નથી તોડવું. મેં કહ્યું કેમ? એમાં ઘર ક્યાં તૂટવાનું હતું? મને કે જો હું જમી લઉં તો આ પછી ઘેર ના આવે, પછી ત્યાં જ જમી લે, અહીં જમે અહીં જમે અહીં જમે, ફલાણે જમે ફલાણે જમે, ગમે ત્યાં જમી લે. તો જમી લેવા દેવું. મને કે ના, એકલું જમીને જ અટકી જતા હોત તો વાત જુદી હતી. પછી તો કોઈ પીવડાવનારોય મળી જાય, કોઈ બીજોય મળી જાય, કોઈ ત્રીજોય મળી જાય, અને પછી તો 2 દાડે ના આવે ને 4 દિવસે ના આવે. એટલે મેં મારો નિયમ લીધો એ બરાબર છે. એટલે મારે ભૂખ્યા રહેવાનું જ, એ આવે પછી જ જમવાનું. એટલે એના મગજ ઉપર હેમર થવું જોઈએ કે એક માણસ મારા માટે ભૂખ્યું છે, એક માણસ મારા માટે ભૂખ્યું છે. સ્કૂટરથી જલ્દી હું પહોંચું, આ પ્રેમનું આકર્ષણ છે. હવે અહીંયા તો પેલા ખાઈને એ હુતા છે ઘસઘસાટ. ફ્રીજમાંથી લઈને ખાવું હોય તો ખાજો, નહીં તો એટલે પેલા પછી ત્યાં બહાર જ જમીન આવે છે, મોડે આવે છે, નથી આવતા, મોડે આવે છે, ઘર તૂટી જતું હોય છે. ત્યાગ વિના પ્રેમ નથી હોતો. અને ત્યાગ વિનાનો જો પ્રેમ હોય ને તો એ ચિરંજીવી નથી હોતો. જેના માટે પ્રેમ છે એના માટે તમે શું ત્યાગ્યું? બસ માગ જ માગ કર્યું, અપેક્ષાઓ જ અપેક્ષાઓ કરી. આ પ્રેમ નથી, આ સોદો છે. આ તો સોદો છે. તમને આપોઆપ ત્યાગ કરવાનું મન થાય કે નહીં જમવું. એક ભગવાન બુદ્ધની પાસે આનંદે પૂછ્યું આપણો સંપ્રદાય ક્યાં સુધી ચાલશે?
બુદ્ધે કહ્યું, જ્યાં સુધી એક તલ પણ કોઈ તમને ભિક્ષામાં આપે, એક તલ, એ તલ પણ તમે વહેંચીને ખાશો ત્યાં સુધી. કે તલ કેવી રીતે વહેંચીને ખાવો? તો કે એને વાટી નાખવાની, ચટણી બનાવવાની નહીં, થોડી થોડી બધાએ ખાવાની. પણ જો તમે એક તલ પણ એકલો ખાઈ જશો તો મારો સંપ્રદાય તૂટી જશે. ઘર આવી રીતે તૂટતું હોય છે. તમે ઘરમાં મક્કમ નક્કી કરો, સાથે ટેબલ ઉપર બેસીને જમશું, એકબીજાને જમાડશું પ્રેમથી. ભગવતસિંહ ગોંડલના મહારાજા, અરે એના જીવનમાંથી એટલું બધું શીખવાનું. આટલો મોટો મહારાજા પણ 12 વાગે ટેબલ ઉપર બધાને સાથે બેસીને જમવાનું, કોઈ આગળ પાછળ ના જમી શકે, એક સાથે ટેબલ ઉપર બેસીને જમવાનું. એટલે પેલા રંતીદેવે વિચાર કર્યો કે આ સત્તુ મારા હાથમાં આવ્યો અને 42 દિવસની અગ્નિ ધક 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 થઈ રહી છે, મારાથી ના ખવાય, મારા આશ્રિતોને પહેલા ખવડાવવું પડે પછી હું ખાઉં, આ મારો ધર્મ છે. આ મક્કમતા આવી. એટલે એ સત્તુ લઈને ઘેર આવ્યો. તો ઘેર 3 માણસો ભૂખ્યા બેઠા છે. અન્ન, અનાજ, અનાજ, અનાજ. 4 જણા બેઠા, 4 ભાગ કર્યા, સરખા ભાગ કર્યા. અને 4 ભાગ કર્યા પછી જ્યાં ખાવાની શરૂઆત કરવાની છે ત્યાં તો દરવાજા ઉપર આવીને એક ચાંડાલ ઉભો છે કૂતરા સાથે. ઓ રંતીદેવ, હું ભૂખ્યો છું, હું ભૂખ્યો છું, હું ભૂખ્યો છું, મને કંઈક આપ, મને કંઈક આપ, મને કંઈક આપ. રંતીદેવે કહ્યું, મારા આંગણે અતિથિ આવ્યો છે અને મારે એને પહેલા આપવું જોઈએ. એટલે પોતાનું પતરાડું ઉપાડ્યું. એટલે એની પત્નીએ કહ્યું, ના, હવે તમે નહીં, મારું આપો એમ કહ્યું. એટલે પત્નીએ પતરાડું ઉપાડ્યું. એટલે છોકરે કહ્યું, નહીં, તમે મા બાપ છો, તમે નહીં, મારું પતરાડું આપો. એ છોકરે ઉપાડ્યું. એટલે વહુ કહે છે, ના, તમે નહીં, પહેલા મારું પતરાડું આપો. આ પ્રેમ છે, આ દાંપત્ય છે, આ સંસાર છે. એકબીજાના માટે એકબીજા જીવે છે. એટલે વહુનું પતરાડું લઈ અને પેલો જઈને આપી આવ્યો. આપ્યું તો ખરું ને પેલો ધક 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 તરત જ ખાઈ ગયો. અને પછી કે, રંતીદેવ, મારી ભૂખ વધી ગઈ, ભૂખ વધી ગઈ, હજુ બીજું આપ, બીજું આપ, બીજું આપ. પછી પેલા છોકરાનું આપ્યું, પછી પત્નીનું આપ્યું, પછી પોતાનું આપ્યું. 4 પતરાડા આપી દીધા. અને પેલો ચાંડાલ છે 4 પતરાડા ખાઈ ગયો. કોણ? પેલો નોરિયો કે છે. અને કૃષ્ણ કહે છે, સાંભળ, પછી આ 42 દિવસે આટલું મળેલું અન્ન પેલા ચાંડાલના ત્યાં ખવાઈ ગયું. એટલે પેલો પાછો આવીને જુએ છે તો પેલા 3 મરી ગયેલા, એમના 3ના પ્રાણ ઉડી ગયેલા. આમ પાછો વળીને જુએ છે તો આ બાજુ પેલો ચાંડાલ છે, એ ચાંડાલ ગાયબ થઈ ગયેલો, કોઈ ભૂલે જોવા ના મળ્યું. આ શું થયું? ત્યાં તો ભગવાન આવ્યા. ભગવાને કહ્યું, રંતીદેવ, માગ, હું તને જે માગે એ આપું. એ વખતે રંતીદેવે જે માગ્યું છે એક એક માણસે યાદ રાખવાનું. જો 42 દિવસના ઉપવાસ પછી પોતાનું સર્વસ્વ આપી દેનાર રંતીદેવે કહ્યું, ન કામયે હમ ગતિમ ઈશ્વરાણામ ન સ્વર્ગ્યમ ન પુનર્ભવમ વા કામયે દુઃખતપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. હે પ્રભુ, મારે મોક્ષ નથી જોઈતો, મારે સ્વર્ગ નથી જોઈતું, મારે સમૃદ્ધિ નથી જોઈતી. ન કામયે હમ ગતિમ ઈશ્વરાણામ ન સ્વર્ગ્યમ ન પુનર્ભવમ વા. તો શું? આખી દુનિયાના જેટલા દુઃખી પ્રાણીઓ હોય એ બધાના દુઃખ મને આપો, બધાના દુઃખ. કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. બસ બધાના દુઃખ મને આપો, હું બધા. આપણે શું કહે, હે ભગવાન, મને સુખી કરજે. હવે તને સુખી કરશે. પછી બીજું, એકવાર એક પ્રવચન ગામમાં કરું તો એક ડોશીમાં આવ્યા મારી પાસે. મને કે, મહારાજ, ખાનગીમાં થોડું કામ છે. મેં કહ્યું, શું કહો? અત્યારે કોઈ નથી. મને કે, આ ધરતીકંપ ક્યારે થશે? મેં કહ્યું, ધરતીકંપ ક્યારે થશે મને શી ખબર, ને તમારે શી ઉતાવળ છે ધરતીકંપ કરાવવાની? ના ના, કે મારે તો જેટલો વહેલો થાય એટલો ધરતીકંપ ભગવાનને કહેજો કરે. કેમ? કે મારા પડોશીએ 4 માળનું બિલ્ડિંગ બાંધ્યું છે. તો ભલે ને બાંધ્યું. મને કે, ના, મારું, અમે પડોશમાં, અને એને 4 માળનું બિલ્ડિંગ બાંધ્યું છે. તે ઝરોખામાં નીકળીને રોજ ખોખારા ખાય છે. એમ કે એ ખોખારા ખાય છે ને મારું લોહી બળી જાય છે. એટલે હું તો ભગવાનને કહું છું કે, હે મારા વાલા, જલ્દીથી ધરતીકંપ કર ને એનું મકાન. મેં કહું, માજી, માનો કે ધરતીકંપ થયો અને એનું મકાન પડ્યું તો કોના ઉપર પડશે?
તમારા ઉપર પડશે. અને એ તો 4 માળનું ફરી કરી નાખશે, પણ તમે ફરી 1 માળનું બીજું કરી શકવાના. શું માગ્યું ઈશ્વર પાસે? બીજાનું દુઃખ માગ્યું. અને સારું છે કે ભગવાન એવું કોઈનું માગેલું આપતો નથી. કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતીનાશનમ. બસ દુનિયાના તમામે તમામ પ્રાણીઓ સુખી થાય અને બધાના દુઃખ મને મળો, હું એકલો દુઃખ ભોગવી લઈશ. ભગવાને કહ્યું, જો રંતીદેવ, આજ મેં તારી કસોટી કરી, જા તારા માણસો જીવતા છે. પેલો નોરિયો કે છે, એ ચાંડાલે જે સત્તુ ખાધેલો એના જે કણ પડેલા, એ કણ પડેલામાં હું આરોટ્યો હતો. એ યજ્ઞમાં, એ યજ્ઞ છે, એ યજ્ઞમાં હું આરોટ્યો હતો અને મારું અડધું શરીર સોનાનું થયું હતું. અને મેં ભગવાનને પૂછ્યું હતું કે હવે બાકીનું અડધું શરીર ક્યારે સોનાનું થશે? તો કહ્યું તું, જ્યાં કોઈ સાચો યજ્ઞ થતો હશે ત્યાં તારું અડધું શરીર સોનાનું થઈ જશે. અને ત્યારથી મેં કેટલા યજ્ઞોમાં ફરીને આરોટવાનું કામ કર્યું, પણ કોઈ જગ્યાએ મારું શરીર સોનાનું ન થયું. યુધિષ્ઠિર કહે છે, આને યજ્ઞ કહેવાય? આટલો સત્તુ અને એક માણસને ખવડાયો, એમાં કૃષ્ણ કહે છે, પૂજો, જો આ સોનાનું શરીર. અને ત્યાં કૃષ્ણે એને ઉપદેશ આપ્યો છે, દરિદ્રાન ભર કૌંતેય મા પ્રયચ્છૈશ્વરે ધનમ વ્યાધિતસ્યૌષધમ પથ્યમ નિરુજસ્ય કિમૌષધૈ. હે કૌંતેય, દરિદ્રાન ભર, જે ગરીબ માણસો છે એને આપ, જે દુઃખી માણસો છે એને આપ. રામકૃષ્ણે વિવેકાનંદને કહ્યું, વિવેકાનંદ, હું તને વેદાંત, સાર્થક વેદાંત સમજાવું છું. એના 3 મુદ્દા છે, યાદ રાખજે. આ શુષ્ક વેદાંત નહીં. આત્મા ખાતો નથી ને આત્મા આવતો નથી ને આત્મા જતો નથી, આત્મા આવો છે. અરે ધરતીકંપ થાય ત્યારે કેવો લાગે છે? જોબ છૂટી જાય ત્યારે કેવો લાગે છે? અરે એ તો બધી વાતો છે. વિવેકાનંદને રામકૃષ્ણે કહ્યું, જો વેદાંતના 3 મુદ્દા યાદ રાખ. ભૂખ્યાને રોટલો આપ, રોગીને દવા આપ, ને અજ્ઞાનીને જ્ઞાન આપ. બસ આ 3 વેદાંતના સક્રિય વેદાંત છે. નિષ્ક્રિય વેદાંત બસ કઈ નથી, કોઈ નથી, અરે સુખ નથી, દુઃખ નથી, તમારી કલ્પના છે. એક માણસે મને કહ્યું કે આ દુઃખ બુખ બધી કલ્પના છે, આપણા મનની કલ્પના છે. અને બન્યું એવું કે અમે સાથે નીકળ્યા ને એમને આવડો મોટો કાંટો વાગ્યો પગમાં, હો, આવડો મોટો, અને ચીસો પાડીને બેસી ગયા. મેં કોઈ કલ્પના છે? હો, આ બધી દુઃખ બુખ બધી કલ્પના છે. ના, મને કે ડોક્ટર બોલાવો, પેલું એનું ઇન્જેક્શન અપાવો, ધનુરનું ઇન્જેક્શન અપાવો. મેં કોઈ શું કામ આ કલ્પનામાં પડ્યા છો? દર્શન છે ને, એ દર્શન જયારે શેખ ચલ્લીનું રૂપ ધારણ કરે ને, માણસ નિષ્ક્રિય નકામો થઈ જાય. રામકૃષ્ણે કહ્યું, જા ગરીબોને આપ, જો કેટલા માણસો ભૂખે. એટલે જલારામે શું કહ્યું, જો આપે ટુકડો તો હરી થાય ઢુકડો. બસ કઈ મોટું તપ કરવાની જરૂર નહીં. જો આપે ટુકડો તો હરી થાય ઢુકડો. એટલે દરિદ્રાન ભર કૌંતેય મા પ્રયચ્છૈશ્વરે ધનમ. જ્યાં ઢગલો છે એ ઢગલા ઉપર ઢગલો ના કર. હિન્દુ પ્રજાએ ઢગલા ઉપર ઢગલો કર્યો, ઢગલા ઉપર ઢગલો કર્યો. અને જ્યાં ખાડો હતો ત્યાં ખાડો કર્યો કે ન કર્યો? ઢગલા ઉપર કેવી રીતે ઢગલો કર્યો? જે માણસના આગળ તમે 1000 રૂપિયા મૂકો અને જે તમારી સામે જોવા તૈયાર નથી, ત્યાં જઈને ઢગલો કરી આવે. અને જેને તમે 5 રૂપિયા આપો તો એનો આખો દિવસ નીકળી જાય. એક ચોપડી આવે, એક એનું કંઈક કામ થાય, અને 5 રૂપિયા આપવા તૈયાર નથી. શા માટે ઢગલો કરો છો? સોનાના કળશવાળા મંદિરો બાંધવા માટે. અને આ મંદિરોથી શું? એ મંદિરમાં કયા ગરીબને રોટલો મળવાનો હતો? કઈ વિધવાને સાડી મળવાની હતી? ખાલી પથરા જ પથરા, આલીશાન પથરા. અહીંની બાજુમાં બીજો, બીજાની બાજુમાં ત્રીજો. મેં કહ્યું, હરિદ્વારમાં 10,000 મંદિરો છે અને હજુ બાંધકામ ચાલુ જ છે. હજુ બાંધકામ ચાલુ જ છે. અને એ ચાલુ એ રીતે છે કે એના કરતા આપણે ઊંચું કરવું છે, એના કરતા આપણે ઊંચું. અને પછી શું થાય ખબર છે? રોડ ઉપર માણસો ઉભા રાખ્યા હોય છે, આઈએ શેઠજી દર્શન કરને આઈએ, દર્શન કરીએ, દર્શન. એટલે ભાઈ જબરજસ્તી આ કઈ દુકાન વેચવાની છે? એ સાડી ખરીદવા આવજો, સાડી ખરીદવા આવજો, સાડી. યહાં સબ દર્શન હૈ, યહાં ફલાણે દર્શન હૈ, યહાં ફલાણે દર્શન હૈ. પ્રજાએ પુષ્કળ દાન આપ્યું, પણ યજ્ઞ ના કર્યો. યજ્ઞ એટલે આવો યજ્ઞ. મા પ્રયચ્છૈશ્વરે ધનમ વ્યાધિતસ્ય ઔષધમ પથ્યમ નિરુજસ્ય કિમૌષધૈ. જેને વ્યાધિ થઈ હોય એના માટે દવા હોય. જેને વ્યાધિ નથી, જેને રોગ નથી, એને દવા આપવાની ના હોય.
આ હ્યુમેનિટી છે, આ માનવતા છે. તમે મહાભારતમાં જોશો, ભગવદ્ ગીતામાં જોશો તો આખું દાન જે બતાવ્યું છે એ માનવતાલક્ષી બતાવ્યું છે. પણ પ્રજા એ તરફ ના વળી. આપણે મોટા મોટા યજ્ઞો કર્યા, બહુ મોટા, અને આજે લોકો કરે છે, આજે કરે છે ધૂમ ધડાકા. હું એમ કહું કે જૈનોએ બધા પૈસા પથરામાં નાખ્યા અને હિન્દુઓએ આપણે બધા અગ્નિમાં નાખ્યા. સ્વાહા સ્વાહા સ્વાહા. પેલાના પથરા તો હજુ ઉભા છે. આજે લોકો જૈન જુએ કે વસ્તુપાળ તેજપાળના બંધાવેલા દેરા છે, પણ આપણી રાખ ખબર નહીં ક્યાં ગઈ. ચોરીને ઉભા થઈ જાઓ, 2-3 દિવસ થયા, ચોરીને ઉભા થઈ જાઓ. શું મળ્યું તમને? એમાંથી શું પ્રાપ્ત થયું? કઈ વસ્તુ તમને મળી? કરોડો રૂપિયા. ફરી પાછા દુલાભાઈ આ કાળ. શિહોરમાં એક બ્રહ્મચારીએ યજ્ઞ કરેલો, સહસ્ત્ર ચંડી, લાખો રૂપિયા ખર્ચીને. આખું કાઠિયાવાડ ને ગુજરાત ઘેલું થયેલું. અને શિહોરમાં એટલી પ્રજા ભેગી થઈ. આજે તમે કોઈ વાર શિહોર જજો, અને શિહોરની વસ્તી આજે પણ કહે છે કે યજ્ઞની અશાંતિ હજુ ચાલે છે અહીંયા. કારણ કે લોકોના જે ઉધાર લીધેલા ને કોઈ આપ્યું જ નહીં. આ દુકાનવાળા પાસેથી, પેલી દુકાનવાળા પાસેથી, પેલી દુકાનવાળા પાસેથી, પેલી દુકાનવાળા પાસેથી. અને ગ્રહસ્થ માણસોએ લીધું હોય તો ગામમાં ઘર હોય તો ઉઘરાણી કરવા જાય. હવે અમે ઉધાર લીધું હોય તો ક્યાં ઉઘરાણી કરવા આવે? મહારાજ તો ગયા, એમ કે મહારાજના પાછળ ક્યાં ફરવું? આજે પણ એ ઉઘરાણી બાકી છે ને અશાંતિ. મને કે આ ગામ એટલું અશાંત થઈ ગયું. એક ઘરમાં 100 મહેમાનો, એક ઘરમાં બધા હગાવાલા હેડો યજ્ઞમાં. હવે એક ઘરમાં બધાને રાખવા કે પાણી ક્યાંથી લાવવું? 1000 કુંડીના યજ્ઞ. અને આ દુલાભાઈ આ કાગને બોલાવ્યો, પહોંચી ગયો, અને એનું હૃદય કકડી ઉઠ્યું. ઓહો! અને એને જે કવિતા રચી એ યાદ રાખવા જેવી છે. ઈ ભાંડુ હજારો ગાંબડિયા જે જન્મતા રોગના ભોગ બન્યા. આપણા ભાંડુ, આપણા ભાઈઓ આદિવાસીઓ, ગામમાં, નાના ગામમાં રહેનારા, જે જન્મતાની સાથે જ એમને રોગ મળ્યા, જે જન્મતા રોગના ભોગ બન્યા. એના આંગણે કોઈના વૈદ્ય ગયા. એના આંગણે કોઈ ગયો વૈદ્ય? દુઃખ દર્દ તો કોઈએ પૂછ્યા જ નથી. અકાળે મૃત્યુને શરણ થયા. અકાળે. કેટલાક બિચારા બાલ્યાવસ્થામાં મરી ગયા, કેટલાક મોટા થઈને મર્યા, પણ અકાળે મરી ગયા બધા. અકાળે મૃત્યુને શરણ થયા. પછી લાખો યજ્ઞ તણા ભડકે. આ બધા આ ભડકા જોયા. લાખો યજ્ઞ તણા ભડકે પેલા દીનજનોની ચિતા સળગે. પેલા દીનજનોની ચિતા સળગે. આ આક્રોશ છે. તમે દાન આપ્યું, તમે પરમાર્થના નામે કેટલું કર્યું, પણ ઉગ્યું ક્યાં? ઉગ્યું કોનું? પાદરીઓનું. આ ખ્રિસ્તીઓ આવ્યા, એક મિશન, એક ચર્ચ, અનાજ, ફર્ડ ફાઉન્ડેશન, ફલાણું, ફાડા, તેલ, અને ઝોંપડે ફરે. પેલો ડાયલો બેઠો છે ભૂખ્યો, એને જઈને 2 કિલો અનાજ આપે એટલે બીજા દિવસે એ ડેવિડ થઈ જાય. પછી એ ચર્ચમાં આવીને એને ઉભો કરે કે હવે આ પ્રાર્થના કર. તો કે બરાબર છે. આપણે જો શીરા માટે સાવક થતા હોઈએ, થાય છે ઘણા લોકો, કાઢો જમણવાર છે એમ કે, આપણે તો કે જમણવાર હોય ત્યાં પહોંચી જવાનું. તો બિચારો પેલો તો ગરીબ માણસ છે, પેટ માટે છે, એ તો ભૂખ્યો માણસ બેઠો છે. એના આંગણે કોઈ દિવસ કોઈ શંકરાચાર્ય ગયો નથી, કોઈ ધર્મગુરુ ગયો નથી. એ સામે ચાલીને આવે તો એને પેસવા દેતા નથી. બહાર નીકળ, અભળી જાય છે. આપણે એના ત્યાં જતા નથી, એને આપણા ત્યાં આવવા દેતા નથી. તો પેલો પાદરી છે એને ઘેર ફરે છે, ઝોંપડે ફરે છે, અને એને અનાજ આપે છે, કપડાં આપે છે, એને ભણાવે છે, એને દવા આપે છે. અને પછી આપણે બુમરાણ મચાવીએ છીએ, એ તમે બધો વટાળ પ્રવૃત્તિ શરૂ કરો છો, વટાળ પ્રવૃત્તિ કરો છો. પણ તમે કરો ને તમને કોણ ના પાડે છે? તમે શું કામ નથી કરતા? આ ઉગે છે. અને એ ઉગવાનું પરિણામ એ આવ્યું, આખી દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ક્રોસ. ક્રિશ્ચિયાનિટી કેમ ફેલાઈ? આજે કેમ ફેલાઈ રહી છે? અંગ્રેજો જયારે હતા ત્યારે 250 વર્ષમાં ભારતમાં નામ માત્રની ક્રિશ્ચિયાનિટી હતી. ખરી ક્રિશ્ચિયાનિટી ફેલાઈ અંગ્રેજોના ગયા પછી. આ 45 વર્ષમાં તો કેટલા ગામ બધા ખ્રિસ્તી થઈ ગયા. અને આપણે જોતા રહ્યા. આપણે કદી વિચાર ના કર્યો કે આ ગરીબ માણસ. એટલું જ નહીં, મને તો એક માણસે ત્યાં સુધી કહ્યું કે આ માણસોને દાન ના અપાય. હું સુઈ ગામમાં થોડું દુષ્કાળ રાહતનું કામ કરું એટલે થોડાક માણસો મારી પાસે આવ્યા. મને કે મહારાજ
તમે પાપના ભાગીદાર બનો છો. મેં કહ્યું કેમ એમ? તો જેને તમે અનાજ આપો છો એ તો બધા કુપાત્ર છે, એ તો બધા કુપાત્ર છે એમ. તમે કહ્યું સુપાત્ર કોણ છે? મને કે પારેવાને નાખો, મોરને નાખો, પક્ષીઓને નાખો, એ બિચારા નિર્દોષ કહેવાય. આ તો બધા પાપી માણસો છે. હવે પાપી માણસોને આપણે નહીં આપીએ, એ પાપી માણસોને કોણ આપશે? પાદરીઓ આપશે. અને પછી એમનું ગ્રુપ મોટું થશે અને પછી તમને બંગલામાં જીવવા નહીં દે, તમને રોટલી ખાવા નહીં દે શાંતિથી. કેમ? ધર્મે પ્રેરણા કેમ ના આપી? આપણે કેમ આવું નથી કામ કરી શકતા? બ્લુ પ્રિન્ટ નથી, બ્લુ પ્રિન્ટ. ત્યારે સુપાત્ર કોણ છે? બ્રાહ્મણને જમાડો, બ્રાહ્મણને જમાડો. અમે બધા જતા 84 જમવા માટે. મારે ત્યાં એક સજ્જન આવ્યા તો ત્યારે વોટિંગ ચાલે, પેલો વોટિંગ થવાનું, ચૂંટણી થવાની. એટલે વાતમાં વાત નીકળી. મેં કહ્યું ભાઈ તમે કોને વોટ આપશો? એટલે અમારે એક ડોહા બેઠેલા કે આપણે તો ભાઈ મતદાન બ્રાહ્મણને જ આપવાના એમ કે. એમાં 4-5 ઉભા રહ્યા, એમ એક બ્રાહ્મણ હતા. કેટલી શાંતિથી મને કહે દાન તો બ્રાહ્મણને જ અપાય એમ કે. એટલે મેં કહું આ મતદાન કે એ દાન જ કહેવાય ને એમ કે, મતદાન પણ બ્રાહ્મણને જ આપવાનું. આ વાત મગજમાં એક ભરાઈ. આપણું દાન વર્ગલક્ષી થયું, આપણું દાન મંદિરલક્ષી થયું, આપણું દાન માનવતાલક્ષી ન થયું. અને માનવતાલક્ષી ન થયું એટલે વિધવાઓની દુર્દશા થઈ. કોઈ વાર વૃંદાવન જજો અને વૃંદાવનમાં બંગાળની વિધવાઓના ટોળે ટોળા તમે જોજો. હજારો વિધવાઓ છે, મુઠ્ઠીભર અનાજ માટે ઊભી ઊભી કીર્તન કરતી હોય છે, એક કપડું પહેરીને. હજારો વિધવાઓ. અને એ હજારો વિધવાઓનો ગેરલાભ વિધર્મીઓ ઉપાડે, કારણ કે તમે તેને ફેંકી દીધી અને વિધર્મીઓ ટાંપીને બેઠા છે તમારી દુર્બળતાનો લાભ ઉઠાવવા માટે. અને એ વિધવાઓ છે એ આ તરફથી ધુતકારેલી, તિરસ્કૃત થયેલી, એને ત્યાં ઓથ મળે છે, એને ત્યાં ટેકો મળે છે, એટલે પછી એ તરફ ચાલી જાય છે. અને એ તરફ ચાલી જાય છે એટલે વિધર્મીના માટે તમે એક પ્લેટફોર્મ તૈયાર કરો છો. તમે એને સ્વીકારી નથી શકતા, તમે એને પચાવી નથી શકતા. કોઈ એને સ્વીકારે તો તમે એની ટીકા કરો છો. અને જો વિધર્મી કોઈ લઈ જાય તો કે બોલશો નહીં, ચૂપ રહો, કઈ નહીં બોલશો નહીં, તો પછી ચૂપ થઈ જાય છે. અને એનું પરિણામ એ આવે છે કે આખી પ્રજા દુર્બળ બને છે. કારણ શું? કે ધર્મને સમજાયો નથી. એટલે સજ્જનો, ધર્મ છે એક બહુ મોટું પ્રેરક બળ છે. તમારા અંદર એક બહુ મોટી પ્રેરણા ઊભી કરે છે. અને પ્રેરણા આ રીતે ઊભી કરે છે કે એના દ્વારા તમે પુરુષાર્થી બનો છો, પ્રામાણિક બનો છો. માણસ એકવાર નક્કી કરી લે હું ખોટું નહીં કરું. અને હું તમને ખાતરીથી કહું કે સાચા માણસની એ દુકાન ચાલતી હોય છે અને ખોટા માણસની એ ચાલતી હોય છે. પણ સાચા માણસને શરૂઆતમાં સહન કરવું પડે, પણ અંતે એનો વિજય થતો હોય છે. એવી દેશમાં કેટલીય દુકાનો છે કે જે દુકાનમાં બિલકુલ સચ્ચાઈ છે અને ત્યાં ગ્રાહકની લાંબી લાઈન લાગી હોય. છોકરું જાય તો એ ભાવ, ફલાણું જાય તો એ ભાવ, કોઈને છેતરવાના નહીં, એવી દુકાનો ચાલે છે. અને જ્યાં છેતરવાનું છે એની એ ચાલે છે, બે ચાલે છે. પણ આમાં પણ વિજય છે. અને બહુ મોટી અંદરથી આત્માને કેટલી તૃપ્તિ હોય છે કે મેં કોઈ ખોટું નથી કર્યું, હું કામ કરું છું. અરે હું તો એટલે સુધી કહું કે તમે માંસ વેચતા હો, તમે દારૂ વેચતા હો, તમે ફલાણું પણ સચ્ચાઈથી વેચતા હો તો તમે સાચા માણસ છો. અને તમે કંકુ વેચતા હો, તમે માળાઓ વેચતા, માળા વેચવાનો ધંધો થયો, તમે માળાઓ વેચતા હોય, તમે ચંદનના લાકડા વેચતા હો, તમે ભગવાનની મૂર્તિઓ વેચતા હો, તમે ટોકરા વેચતા હો, પણ બધા ઘોટાળા કરતા હો તો તમે એ બધું વેચીને પણ સાચા ધાર્મિક નથી. એટલે ધર્મ પ્રેરણા આપે છે કે તમે પ્રામાણિક બનો, અને ધર્મ પ્રેરણા આપે છે કે તમે પરમાર્થી બનો. અને પરમાર્થી બનો એટલે દિશાવાળા પરમાર્થી, સાચી દિશામાં. અને સાચી દિશા એ છે કે જેમાંથી ગરીબ માણસ બેઠો થાય, સમાજ બેઠો થાય, વિદ્યાર્થીઓને નવું જીવન મળે, વિધવાઓ, ત્યક્તાઓ, વૃદ્ધો, અનાથો, આ બધાને નવું જીવન મળે. એમાં તમારું દાન જતું હોય ત્યારે એ માનવતાલક્ષી દાન છે, ત્યારે હ્યુમાનિટી વાળું દાન છે. અને એ દાન વાવેલું ઉગતું દાન છે, એમાંથી ધર્મનો જય જયકાર થતો હોય છે. માત્ર સમૈયાઓ કરો, લાખો રૂપિયા તમે વાપરો, મોટા યજ્ઞો કરો, ભડકા કરો, ધુમાડા કરો, અને પછી હાથમાં કશું જ નહીં, કઈ પોલ્યુશન સિવાય કઈ હાથમાં ના આવે, ત્યારે એમ સમજવાનું કે તમે ધર્મને, દાનને સમજી શક્યા નથી. એટલે આ વાત આપણે સૌએ યાદ રાખવાની. ધર્મ જરૂરી છે પણ પ્રેરણા માટે. અને એનું અસ્તિત્વ ત્યારે છે કે જ્યારે આ 3-4 બાબતો આપણા જીવનમાં થોડા ઘણા અંશમાં પણ પરિલક્ષિત થતી હોય ત્યારે. જો આમાંની એક પણ બાબત પરિલક્ષિત ના થતી હોય તો આપણે
કોઈ પંથને, કોઈ ગ્રુપને, કોઈ ટોળાને, કોઈ ઉપરના છોતરાને વળગીને બેઠા છીએ અને છોતરા ખાંડવાનું કામ કર્યા કરીએ છીએ. એટલે એમાંથી કોઈ તેલનું ટીપું નીકળવાનું નથી, નીકળતું નથી અને પરિણામ મળતું નથી. ભગવાન મને, તમને, આપણને સૌને સમજવાની શક્તિ દે, ભક્તિ દે, નિષ્ઠા દે. આભાર, ધન્યવાદ. કૃષ્ણ કનૈયા, સદગુરુ, નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.